સમવયસ્ક અધ્યાપક મિત્રો, પત્રકારો, અન્ય શબ્દ સાધકો, વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, સમ્યક સર્જક સંવાદ શ્રેણી નો આ 22મો મણકો. આપણી શ્રેણી બહુ સારી રીતે ચાલી રહી છે અને અનેક યશસ્વી કલમો, તેજસ્વી કલમો નો આપણે એના સંવાદથી એના જીવન, એના સર્જન અને એના વિશિષ્ટ દર્શનનો પરિચય થયો. જોત જોતામાં આજે આપણે 22મા મણકા સુધી પહોંચી ગયા છીએ. યુટ્યુબ ઉપર જ્યારે આ મૂકવામાં આવે છે ત્યારે અનેક વિદ્યાર્થી અને અનેક ભાવુકો, શ્રાવકો એમાં રસથી એને સાંભળે પણ છે. અત્યારની કદાચ અનુકૂળતા હોય, ક્યારેક પ્રતિકૂળતા હોય, પણ આજની તારીખે જે છે આ આખો ડિજિટલ જે જમાનો છે એમાં યુટ્યુબના માધ્યમથી પણ આપણા આ સંવાદને બધા સાંભળી રહ્યા છે અને માણી રહ્યા છે અને આમ જાણી રહ્યા છે. આપણો મોટે ભાગે ઉપક્રમ એવો હોય છે કે આપણા સર્જકની સાહિત્ય સામગ્રી, એની લેખન શૈલી, પ્રસ્તુતિની કલા અને એની સાથોસાથ એના સર્જનમાંથી જે પ્રગટ થતું દર્શન આપણે સમ્યક સર્જક સંવાદ શ્રેણીમાં સામાજિક સંદર્ભને વિશેષ ધ્યાનમાં પણ લઈએ છીએ અને આપણો એક ઉદ્દેશ એની સાથે જોડાયેલો પણ છે. પણ સરસ મજાની આ શ્રેણી ચાલે છે અને એમાં ત્રણેય મિત્રો પારગી સાહેબ, રોહિત સર અને આનંદ વસાવા સાહેબ એક સરસ મજાનો એને વિચાર આવ્યો અને આ એક સરસ મજાનું કામ એ કરી રહ્યા છે. આજે સંચાલનની જવાબદારી મને આપી છે એ ઋણ સ્વીકાર સાથે સૌ પ્રથમ આપણે શરૂઆત બુદ્ધ વંદનાથી કરીએ છીએ. પારગી સાહેબના ધર્મપત્ની રસીલાબેન અને એમના સુપુત્ર અપૂર્વ જે છે એ આ ડિજિટલ કામ કરી રહ્યા છે. બુદ્ધ વંદના અને યુટ્યુબની આખી ટેકનિકલ લિંક જે છે તૈયાર કરે છે અપૂર્વ. લગભગ આજ સુધી આપણે બંનેને યાદ કર્યા નથી, પણ આજે આછી સ્મરણમાં આવી ગયું કે આપણે રસીલાબેનને અને અપૂર્વને પણ આપણે યાદ કરીએ અને આપણે શરૂઆતમાં આપણા કાર્યક્રમની રૂપરેખા મુજબ શરૂઆતમાં આપણે બુદ્ધ વંદના કરીશું. તો સમ્યક સર્જક સંવાદ શ્રેણીના વિચાર બીજ જેમણે આવ્યો છે અને જેને આ વિચાર બીજ રોપ્યો છે અને હવે આજે જ્યારે આપણે આજે 22મા મણકા તરફ જઈ રહ્યા છીએ ત્યારે આજના આપણા મુખ્ય મહેમાન આદરણીય માવજી મહેશ્વરી સર ઉપસ્થિત છે. તો કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે હવે આપણે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવા માટે હું પ્રોફેસર ડોક્ટર જીવરાજ પારગી સરને વિનંતી કરીશ કે તેઓ સૌનું શાબ્દિક સ્વાગત કરશે. સૌને મૈત્રીપૂર્ણ જય ભીમ, નમો બુદ્ધાય. સમ્યક સર્જક સંવાદ શ્રેણીના 22મા મણકામાં આપણે મળ્યા છીએ. નિયમિત રીતે દર અઠવાડિયે એક સર્જક સાથે આપણે સંવાદ કરીએ છીએ અને આજ સુધીના 22 મણકાઓમાં આપણે 21 સર્જકો સાથે જે સંવાદ કર્યો છે આપ સૌએ જાણ્યો છે અને એની આપ સૌની ઉપસ્થિતિ એ સમયે પણ મેં જોઈ છે. આજે 22મા મણકામાં આજે આપણે સંવાદ કરવાના છીએ આદરણીય માવજી મહેશ્વરી સર. મેં એમને ટેલિફોનિક વાત કરી, એમણે બહુ સહજતાથી સ્વીકારી લીધું અને સંમતિ આપી કે મને વાંધો નથી, આપની આવી સરસ શ્રેણી ચાલતી હોય તો મારી સાથે સંવાદ કરો, મને ગમશે. તો એ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ને એમની સાથે આપણે સંવાદ કરવાના છીએ. ત્યારે આ શ્રેણી વતી આપ સૌ વતી હું એમનું ખૂબ જ હૃદયના અમરકાથી સ્વાગત કરું છું. એ જ રીતે આપણી શ્રેણીમાં નિયમિત રીતે જોડાતા સર્વે સર્જકો, એમાંના કેટલાક સર્જકોની સાથે આપણે સંવાદ પણ કર્યો છે અને હજી
કેટલાક સર્જકો સાથે સંવાદ કરવાનો બાકી છે, છતાં પણ આપણી શ્રેણીને નિયમિત રીતે સાંભળે છે. આપણી શ્રેણીમાં આ માધ્યમથી આ મંચ ઉપર ઉપસ્થિત રહે છે. એ સૌને વ્યક્તિગત નામ લઉં તો લિસ્ટ બહુ મોટું છે, પણ ઉપસ્થિત સૌનું, સર્જકોનું, ભાવકોનું, પ્રોફેસર મિત્રોનું, વિદ્યાર્થીઓનું, પત્રકારોનું, જે લોકો આ શ્રેણીમાં ખૂબ જ હર્ષ અને ઉમળકાથી ઉત્સાહિત થઈને જોડાય છે, શ્રેણીને જાણે છે, સમજે છે અને શ્રેણી સાથે અમને સહયોગ પણ આપતા રહે છે, એવા સૌનું આ શ્રેણીમાં, આજના પ્રોગ્રામમાં, આજના કાર્યક્રમમાં અને મહેશ્વરી સાહેબને સાંભળવા માટે ઉપસ્થિત હતા સૌનું હું ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાય છે. સૌને સ્વાગત કરતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. અમારા મિત્ર રતિલાલ રોહિત સાહેબ અને આનંદ વસાવા સાહેબ તો મારી સાથે અમે ત્રણેય મિત્રો એવી રીતે સંયોજનથી આ બધું સંભાળીને કરીએ છીએ, પણ સાથે સાથે કોઈ પણ પ્રોફેસર મિત્રને જ્યારે કોઈ કામ આપીએ ત્યારે એ પણ સહજતાથી સ્વીકારે છે અને કોઈ પણ સર્જક સાથે જ્યારે ટેલિફોનિક વાત કરીએ તો એમની પણ સંમતિ, સમયની અનુકૂળતા જોવા એ જુદી વાત, પણ બાકી સંમતિ મળે છે. એ સૌનું આજની શ્રેણીમાં, આજના મણકામાં હાર્દિક સ્વાગત કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય. સરસ ભાર્ગવ સાહેબ. રોહિત સાહેબ આવી ગયા છે, ઉપસ્થિત છે? હા છે. હા, તો કાર્યક્રમની જે સૂચિ છે એ મુજબ હવે આપણે આગળ કચ્છનું આપણું ઘરેણું અને આપણા લોકલાડીલા, આપણા આદરણીય માવજી મહેશ્વરી સર નો પરિચય આપશે અમારા આદરણીય ડોક્ટર રતિલાલ રોહિત સર. તો રોહિત સરને વિનંતી કરું કે આજના આપણા સર્જક વિશે એનો પરિચય આપશે. સૌને સપ્રેમ જય ભીમ, નમો બુદ્ધાય. સમ્યક સર્જક સંવાદ શ્રેણી અંતર્ગત આજે આપણે 22મા મણકામાં 22મા સર્જકને મળી રહ્યા છીએ અને સાહિત્યકાર સાથેના આપણા સંવાદો અને સાહિત્યકાર પોતાના જીવનની અને સાહિત્યની વાત આપણી સામે મૂકે એનાથી બીજો મોટો કોઈ પરિચય નથી. ખરેખર તો આ શ્રેણી આખી સાહિત્યકારના જીવનની ને સાહિત્યકારના સર્જનની પરિચય મેળવવાની જે એક શ્રેણી છે. ધીમે ધીમે એમના જીવનના અનુભવો અને પછી એ અનુભવો કઈ રીતે એમના સાહિત્યમાં અવતર્યા તે એની વાત આપણે આખા કાર્યક્રમ દરમિયાન જોઈશું. છતાં પણ સ્વાભાવિક છે કે આપણને સૌને એમનો પરિચય માણવાનું, સાંભળવાનું ગમે. કચ્છની ભૂમિએ ઘણા ધીંગા વાર્તાકારો આપ્યા છે. કચ્છની ભૂમિ આવે એટલે આપણને જરૂર જૈન ખત્રી યાદ આવે અને જૈન ખત્રી ની વાર્તાકળા આપણે જોઈએ એટલે જરૂર એની પછીના વાર્તાકારો સાથેનો પણ આપણને અનુબંધ યાદ આવે. તો એવા આપણા એક નીવડેલા વાર્તાકાર, નવલકથાકાર પણ છે, પણ એમને વધારે વાર્તાકાર તરીકે વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ, સંશોધકો ઓળખે છે. તો એવા કચ્છની ભૂમિમાં એક પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા માવજી મહેશ્વરી, એમનું નામ સાહિત્ય જગત માટે અજાણ્યું નથી. સેફ ડિસ્ટન્સ વાર્તા આપણે બધાએ વાંચી છે અને વર્ગમાં ભણાવી પણ છે. અને કેવું સેફ ડિસ્ટન્સ હોય છે એટલું સૂચક છે. એમની એક વાર્તાએ ઘણું બધું હચમચાવી મૂક્યું છે. સાહિત્યકાર એક વાર્તા લખે કે 1000 વાર્તાઓ લખે, પણ આખરે એને જે કહેવાનું છે એ બહુ જ તિર્યક રીતે એક વાર્તામાં પણ ઘણું બધું કહી દે છે. એટલે સમગ્ર માવજીભાઈની આ વાર્તા જે છે એ મને આજ સુધી એટલી સ્પર્શી ગયેલી છે એ જાણે કે એમના આખા જીવનનો નિચોડ છે. 1964માં 30મી ડિસેમ્બરે જન્મેલા ભોજાઈ ગામમાં, તાલુકો માંડવી, મૂળ કચ્છના વતની. આજ સુધી એમણે કુલ આપણને 22 જેટલા પુસ્તકોની ભેટ આપી છે. એમાં 7 નવલકથાઓ છે,
મેળો, મેઘા નંબર, કાંધનો હક, અગનબાણ, અજાણી દિશા, સોનટેકરી, હું સોનલ ઝવેરી તેમજ 7 વાર્તા સંગ્રહો આપ્યા છે. અદ્રશ્ય દિવાલો, પવન, ખોવાઈ ગયેલું ગામ, વિજોગ, સરપ્રાઈઝ, જાપો, રથ વગેરે. વાર્તા નવલકથાથી આગળ વધીને નિબંધમાં પણ એમણે સારી એવી નામના મેળવી છે. બોર, રણભેરી, મૌનના પડઘા. અન્ય ખાસ કરીને લોક સંગીતમાં એમની વધારે રુચિ છે. સંગીત અને સાહિત્યનો સુભગ સમન્વય એમનામાં આપણને જોવા મળે છે. અને ભૂકંપ વખતે જે ઘટનાઓ બની એની એમણે અખબારી કોલમે પણ ખૂબ જ એવી તાકાતથી એ નિરૂપી છે. તિરાડ એ પુસ્તક એમની આ સાચી ઘટનાઓની સાક્ષી પૂરે છે. કચ્છ મિત્ર, જનતા, મિડ ડે, ગુજરાત મિત્ર, દિવ્ય ભાસ્કર વગેરેમાં પણ એમણે સાહિત્યિક પત્રકારત્વની સાહિત્યિક મૂલ્યની વાત કરી છે. એટલે પત્રકારત્વ ક્ષેત્રે પણ એમણે આ દિશામાં ઘણું સારું કામ કર્યું છે. એમને પારિતોષિકો પણ મળ્યા છે. હું એટલા માટે અક્ષરતો પરિચય આપું છું કે આપણે એના વિશે ઊંડાણથી એમની પાસેથી જાણવાની છે. સર્જક પોતે પોતાની રીતે જ્યારે વાત કરશે ત્યારે આપણને એમનો ઊંડો પરિચય મળી રહેશે. પણ છતાંય ગુજરાત સાહિત્ય અકાદમી, કલા ગુજરી મુંબઈથી પણ એમને નવલકથા માટે પારિતોષિકો મળ્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, કલા ગુજરી મુંબઈ, કાકા સાહેબ કાલેલકર પારિતોષિક, હ્યુમન સોસાયટી નડિયાદ આ તરફથી પણ એમને મળ્યા છે. ગુજરાતી સાહિત્ય, દલિત સાહિત્યમાંથી ખાસ કરીને ગુજરાત સરકાર તરફથી જે કબીર એવોર્ડ અર્પણ થાય છે, ખૂબ જ પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. એના પણ તેઓ સહભાગી બને છે. એમને પુરસ્કાર પણ એનાયત કરવામાં આવે છે. કચ્છી વાર્તા સંગ્રહ રત્ને પણ એમને તારામતી વિસનજી ગાલા એવોર્ડ મળે છે. અને ગુજરાતી ભાષામાં નોંધનીય પ્રદાન બદલ કચ્છી તરીકેનો તારામતી વિસનજી એવોર્ડ. ભૂકંપ આધારિત કોલમ એમની તિરાડ પરથી NSD નવી દિલ્હીએ પણ એનું નાટકનું નિર્માણ કર્યું છે. એટલે એમની સાહિત્યની જે રુચિ છે, રસ છે અને એમની જે કલમ છે એ સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરી છે. અને ખાસ કરીને માનવ જીવન સંવેદનાના વાર્તાકાર છે. એમની કોઈ પણ કૃતિમાં એ સંવેદના ભારોભાર વર્તાઈ આવશે. એટલે આપણા ઘણા સારા નીવડેલા વાર્તાકારોમાં એમનું નામ છે. સમ્યક સર્જક સંવાદ શ્રેણી એ એક રીતે આપણી જે વિચારધારા છે, માનવીય મૂલ્યોની વિચારધારા છે, અને માનવીય મૂલ્યોની વિચારધારાને સાહિત્યના માધ્યમથી ઉજાગર કરતી જે સૃષ્ટિ છે એને અને એ સર્જકોને ખાસ કરીને આ શોષિત, પીડિત, વંચિત સમુદાયની સંવેદનાઓ જે હજારો વર્ષોથી જેમને એક ચોક્કસ ષડયંત્રપૂર્વક એમને હાસ્યામાં મૂકવામાં આવ્યા છે, બહિષ્કૃત કરવામાં આવે છે. બાબા સાહેબના પ્રયાસોથી આપણે સૌ આટલે સુધી પહોંચ્યા છીએ. ત્યારે સ્વાભાવિક છે કે એમના વિચારો, એમના આચારો, એમનું ધ્યેય, એમનું સપનું આપણા જીવનમાં પણ હોય અને ધીમે ધીમે આગળ વધે. તો આપણા સાહિત્યકારોએ કઈ રીતે એ વિચારધારાને ધીમે ધીમે સાહિત્યના માધ્યમથી આપણી સુધી લઈ આવે છે અને ભવિષ્યમાં એ આગળ નવી દિશા આપવાના છે, એ માટેનો આ એક સુંદર કાર્યક્રમ આપણી સામે પ્રસ્તુત છે. આજે આપણે માવજી મહેશ્વરી જેવા સશક્ત અને સબળ સર્જકને સાંભળવાના છીએ. તો એમનું હાર્દિક સ્વાગત છે. હું પણ એમને પહેલી જ વાર જોઉં છું. જય ભીમ સાહેબ. અને આગળની કાર્યવાહી માટે સંચાલકશ્રીને વિનંતી કરું છું. સ્વાગત. આભાર રોહિત સર, ખૂબ સરસ. 22 જેટલા પુસ્તકો, 14 જેટલા એવોર્ડ, વિવિધ ક્ષેત્રમાં જેમની કલમ ચાલી છે એવા આજના આપણા સર્જક આદરણીય માવજી માહેશ્વરી સર, એમની સાથે આજે સંવાદ કરવા માટે હવે હું આપણા ડોક્ટર આનંદ વસાવા સરને વિનંતી કરીશ કે તેઓ મહેશ્વરી સર સાથે સંવાદ કરશે. આભાર સાગઠિયા સાહેબ.
સૌને જય ભીમ. સરસ મજાના એક સાહિત્યકાર સાથે આજે આપણે જોડાઈ રહ્યા છે. આપણા બધા જ સાહિત્યકારો સરસ મજાના છે. આપણે એક સમ્યક સંવાદનું પ્લેટફોર્મ ઊભું કર્યું છે અને એમાં આજે માવજીભાઈ સાથે સંવાદ કરવાનો અને પ્રશ્નોત્તરી કરવાનો આ એક અવસર મળ્યો છે. એની ધન્યતા સાથે હું તાદ્યંત એમની સાથે સંવાદમાં જોડાઉં છું. આ મંચ વતી માવજીભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલો પ્રશ્ન એ કે આપનો જન્મ, આપના માતા પિતા, આપનો પરિવાર અને આપના વતન વિશે આ સુજ્ઞજનોને ની સાથે સંવાદ કરો, એની માહિતી આપો. જી સર, ખૂબ આભાર. આ સમ્યક સર્જક શ્રેણી થકી એક તો મારી વાત કહેવા માટે છેલ્લે નહીં પણ પહેલે જ હું તમારો ઋણી છું, તમારી લાગણીનો ઋણી છું. આ બાને અથવા તો આ મંચથી ગુજરાતભરમાં આપના દર્શન થઈ શક્યા. ખાસ તો જેમને મેં જ્યારે હયાતીમાં ને એમાં જુદા જુદા આર્ટિકલ્સ વાંચ્યા હતા, પ્રોફેસર કિશોર મકવાણા સાહેબ, આપને હું પહેલી વાર જોઈ રહ્યો તો મને આનંદ થયા છે. ભાર્ગી સાહેબ, વસાવા સાહેબ અને સૌ મિત્રોને વંદન. અહીં ન દેખાતા અને જોડાયેલા મિત્રોને પણ વંદન. પ્રશ્નોની સૂચિ મને સાહેબે મોકલી હતી, એના આધારે મેં થોડી તૈયારી મારી રીતે કરી છે. કેટલાક પ્રશ્નો ભેળસેળ કર્યા છે. આપ જેમ કહેશો એમ ચાલશે. આપે કહ્યું એમ મારો જન્મ કચ્છમાં જ થયો છે અને પશ્ચિમ કચ્છમાં થયો છે. પહેલા તો જે લોકો કચ્છમાં રહી ગયા છે એમને ખબર છે કે ભુજથી પૂર્વ બાજુ અને ભુજથી પશ્ચિમ બાજુ બે પ્રદેશો જુદા છે. પશ્ચિમ કચ્છ છે એ આખું રિયલ જે કચ્છ છે એ છે. પૂર્વ કચ્છ છે તમને ગુજરાતી લાગે. હવે તો ભાષાઓનો ખીચડો થયો છે, દુનિયાભરની ભાષાઓ કચ્છમાં બોલાય છે, પણ એ કચ્છી ભાષી વિસ્તાર છે પૂર્વ પશ્ચિમ કચ્છ. અને એનું માંડવી તાલુકામાં પણ, માંડવી તાલુકો આમ ગ્રીન ગણાય અને માંડવીની એક જાવ જલાલી હતી, પણ માંડવીમાં એક એવો ખાંચો છે, એવો તાલુકાનો વિસ્તાર છે એ અંતરિયાળામાં. હું 64માં જન્મ્યો ત્યારે તો એ નો સોર્સ વિલેજ તરીકે જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ જાહેર કરતું હોય છે એવું એક ગામ, પાયાની સગવડો વગરનું ભારતનું 70ના દાયકાનું ગામ, પોણું ગામમાં પણ જે થોડું જાજુ ભણ્યા હતા એ આમ જેને કહેવાય ને કે સહી કરી શકે, થોડું જાજુ વાંચી શકે ગામ. આમ જૈનોનું ઓસવાર, વિસા ઓસવાર જૈનોનું કહેવાય, પણ જૈનો જેવી એ વખતે સમૃદ્ધિ નહીં કાંઈ, બધા મજૂરો. મારા ઘરમાં અમે મારા માતા પિતા અને મેં મારા દાદીને નથી જોયા, દાદાને નથી જોયા, એટલે અમે મારા માતા પિતા અને 5 ભાઈ બહેન. મારાથી મોટી બેન 8 વર્ષ મોટી, પછી શીતળાનો રોગ આવ્યો, એમાં મારાથી આગળના 2 ભાઈ એ શીતળાના રોગમાં મૃત્યુ પામ્યા હતા. સ્થિતિ એવી સાહેબજી કે ઘરમાં 7 જણા અને એવરેજ આમ સરેરાશ ખાવાનું 5 જણ જેટલું. એ ખાલી મારી જ નહીં, આખા ગામની લગભગ અડધો અડધ ગામની સ્થિતિ આ. અને બધી જ કોમ, એવું નહીં કે મારી જ જ્ઞાતિ, મોટા ભાગની. મારા પિતાજી આમ ખેડૂત કહેવાય. ખેડૂત કોને કહેવાય કે જે બળદ રાખે એ ખેડૂત કહેવાય. પણ ખેતી ની હવેની વ્યાખ્યાઓ જુદી છે. મને યાદ છે ત્યાં સુધી મેં 1983માં મારું ગામ ભોચાય છોડ્યું અને હું અંજાર આવ્યો. આ જે જન્મથી 84 સુધીના જે 20 વર્ષ છે એ 20 વર્ષમાં સાહેબ મેં 2 ચોમાસા એવા નથી જોયા જે સળંગ શ્રીકાર વરસાદ પડ્યો.
હવે આવી સ્થિતિ કે સરેરાશ એક દાયકામાં 4 વરસાદ વાળા, બાકી બધા જ દુકાળ કા અર્ધ દુકાળ, અછતના દિવસો, આવકના ગામમાં કોઈ સાધનો નહીં, બીજી પાયાની સગવડો નહીં, દુકાળના દિવસોમાં લોકો ખાણેતરે જાય, મારું ઘરે જાય, ઘરમાં એટલું કે મારી બેન મોટી એ જાય, મારા બાપુજી જાય, બા જાય. મારા બાપુજી આમ હિંમત વાળા ભડ માણસ કહેવાય ને, ગામમાં જે 10-12 આમ ભડ માણસો કહેવાય એમાં મારા બાપુજીની ગણતરી થાય. ખેતીના કસબના માસ્ટર. આજે એ ગામમાં મારા બાપુજી પોખા એટલે કચ્છીમાં પોખ એટલે વાવણી, સારા વાવણીકાર તરીકે બાપુજીની છાપ. એ દાણા આમ મુઠ્ઠી નાખે એટલે દાણા સમાન આમ સરખા અંતરે પડે. પણ કિસ્મતના એવા બડુકા કે બીજાના ખેતરમાં વાવી આવે તો સારું થાય અને પોતાના ખેતરમાં જ નકરી કાંટ ઉગે, પેલી ચણિયા બોર્ડની કાંટ હોય ને. એટલે મેં ક્યારે મારા બાપુજીને આમ મબલક પાક વચ્ચે જોયા નહીં. અમારા ખેતરો સારા, ફળદ્રુપ જમીન, પણ ખબર નહીં એ જે કોઈ કારણસર એવી કોઈ ઉપજ થઈ નહીં. હવે આખા ગામની સ્થિતિ શું કે કારતક મહિનો જાય જેવું વરસ થયું એવું મેં 3-3, 4-4 દુકાળ ભેગા જોયા છે. 1971 થી 1970 નું વર્ષ મને યાદ છે, પુષ્કળ વરસાદ થયો, તલ જાજા થયા. પછી 1976 માં થયો, વચ્ચે 3 સળંગ દુકાળ આવ્યા અને 4 અર્ધ દુકાળ જેવી સ્થિતિ આવી. આવી સ્થિતિમાં હું 64 માં જન્મ્યો એટલે મને શુદ્ધ આવી ગઈ હતી વહેલી. આવા બધા જ વર્ષોમાં મેં મારા પિતાજીને, મારા પરિવારને જાતના કામ કરતા જોયા. અમારા ગામમાં છપરી નામની એક મોટી ટેકરી, ત્યાં પીળો પથ્થર જે પાયામાં વપરાય સખત. બાપુજી ત્યાં એમના મારા મોટા બાપા સાથે પથ્થર કાઢવા જાય. એ 2 જણા પેલી સાંગ કહેવાય, પારાઈ ને સાંગ નામના એક લોખંડના જાડા હેવી સળિયા છેણીના આકારના, એનાથી ખાડો કરે. ને એ વખતે છે ને જે ગન પાવડર આવે છે, જે અત્યારે પ્રતિબંધિત છે, પણ એ વખતે છૂટથી મળતો જે આ કામ કરતા, તો એ મોટા પથ્થરો ખડકો તોડવા માટે તનતોડ મહેનત કરે. અને હું જોયા કરું, એ સુરંગ દાબે, એનાથી પથ્થર ફૂટી જાય, પછી ગણથી તોડે. બાપુજી સાંજના સમયે લુગરી કામ પણ કરે. હું પેલું સંચો જે ચા બનાવવા વાળા રાખતા હોય છે ને, એ હાથ સંચો ફેરવું. હવે મારા ને ફરક શું, મારો અત્યારે હું જયારે એક બાળક તરીકે મારા ભૂતકાળને જોઉં છું, મારા બાળપણને જોઉં છું, તો હું લેખક કેમ થયો, અથવા તો જે ઘરમાં સરેરાશ મજૂર થાય. મારા ગામમાં સ્થાનિકે SSC પાસ થનાર પહેલો માણસ હું છું. મારા પરિવારની પેઢીઓ જે આગળ જેટલી લંબાતી હોય જે હોય તે, પણ એમાં પહેલો ભણેલો માણસ હું છું. મેં કહ્યું ને કે એક તો ગુજરાતી ભાષા નહીં અમારી, ત્યાંની સ્થાનિક ભાષા કચ્છી, ગુજરાતી અમે નિશાળમાં શીખ્યા. તો ન મને વારસામાં કઈ મળ્યું, ન વાતાવરણમાંથી મળ્યું છે. બાપુજી એટલા સ્વભાવના આકરા અને હું ભીરું, બીકણ એટલે કેટલો કે ગામમાં જો બીકણ છોકરાઓને એનો ક્રમાંક નક્કી કરવામાં પહેલો નંબર મારો આવે, એટલો બી. નાનપણથી બાપુજી ગુસ્સાવાળા, એટલે કઈ બોલી ન શકું કોઈ સામે, અજાણે માણસથી વાત ન કરી શકું, રાતના અંધારાથી બીવું. ભૂત પ્રેતનું વાળું ગામ કહેવાય અમારું, ખીજડા બાવળ નકરી ઝાડ. તો દરેક ખીજડામાં કાંઈક કોઈ આમાં આ છે, આમાં આ છે, આમાં આ છે. અને મનોરંજનના નામે રાતના જે ડોસીઓ ભેગી થાય નકરી ભૂતની પ્રેતની ચુડેલોની ખવીસોની વાતો કરે. હવે ગમે એ ખરું અને બીકે લાગે, એ તો વાતો કરીને સુઈ જાય, પછી રાતના ભાઈ ફફડીએ આપણે. આ સ્થિતિમાં, આવી હાલતમાં અજાણ્યા માણસ સાથે મને વાત કરવી તો હું બીતો. બાપુજી એક પ્રયોગ કર્યો. એ ખેતરે મને ચોમાસામાં ત્યાં જવું પડે, અમારા ખેતર 3 કિલોમીટર દૂર, એટલે સાથે લઈ જાય.
પછી સાંજના કે હું હમણાં આવું એમ કરીને ચાલ્યા જાય. ચોમેર સીમ આનો ફફડ્યા કરું, આકાશને જોયા કરું, જાત જાતની કલ્પનાઓ કરું કે આમ બીક ભાગે કે આમ બીક ભાગે. આવું એ ખરામાં કરે. હવે હું ગાડા ઉપર બેસું, જોયા કરું. ચોમાસામાં રાતે ત્યાં જ રહેવાનું હોય. ક્યારેક વરસાદનું ઝાપટું આવે, વધારે વરસાદ આવે તો ગાડું ઊંચું કરીને અમે નીચે બેઠા હોઈએ. રાતના ઊંઘ ના આવે, નીચે પાથરવાનું ન હોય, પેટમાં ભૂખ ભડાકા કરતી હોય. અજવાળી રાતના બાપુજી ખેડતા એવું મને યાદ છે. હવે એ ખેડે ને, હું અંધારામાં પેલા સીનમાં બેઠો ત્યારે મને છે ને આખી પ્રકૃતિને જોવાનું, તારાઓની રંગોળી. મારા મોટા બાપા તારા વિશે જાણતા, મને કહેતા કે આ તારો ને આ તારો ને આ મેરમંજી ને આ બ્રહ્માંડનું મધ્ય બિંદુ ને આવું બધું કહેતા. એમાં રસ પડતો. મને બાપુજી પાણી ભરવા મોકલે તો હું તળાવડીમાં તરતી બતકો ને આ બધું જોયા કરું. એ જે છુપાઈ જાય ને બહાર નીકળે ને મોડું થાય ત્યાંથી બાપુજી વઢે. આવું મારું બાળપણ. હું 5મામાં આવ્યો ને ત્યારે મને હાર્મોનિયમ વગાડતા આવડી ગયું. નાનપણથી અમારો પંથક ભજનોનો, અને અમે મહેશ્વરી લોકો છે એ કચ્છમાં રખિયા કહેવાય, એને ભગત પણ કહે. હિન્દુ સમાજમાં એવી પ્રથા છે કે 5 બ્રાહ્મણને જમાડે છે. તો અમારા પશ્ચિમ કચ્છમાં છે ને 5 રખિયા જમાડવાની પ્રથા છે. બીજી જ્ઞાતિ છે એ 5 રખિયા એટલે 5 જણાને અમને કે સામે એ બધા ભજનો ગાનારા હોય, એટલે એના ઘરે જઈ જમે એ લોકો અને એને ત્યાં ભજનો ગાવાના હોય. ક્યારેક બકરીના વાડામાં ઓ લોકો ત્યાં ઠાકર થાળી રાખે, કોઈક સીમમાં રાખે. રબારીઓ જે આવે, આ ઢેબર રબારી જે પૂર્વ કચ્છના છે એ રાતવાસો ત્યાં કરે તો ત્યાં બોલાવે. હવે મને છે ને સંગીત તરફ આકર્ષો, અને હાર્મોનિયમ આવડી ગયું. એના કારણે 5 જે ભગત હોય ને, જે એક કોટવાલ હોય ને એક પેલા, તો એ એની જે પ્રથા છે એના પ્રમાણે હું 6ઠો રખ્યો બાર. હું જાઉં, હાર્મોનિયમ ભેગું હોય, હાર્મોનિયમ વગાડું. મને એ રાતના જે આરાધી વાણીમાં ભજનો ગાતા હોય એની સાથે જે કબીરના જે શબ્દો છે, મને ખબર નહોતી ત્યારે કે મારી અંદર કબીર રસાઈ રહ્યા છે. કરુણ પાણી આરાધી વાણીનો એક પ્રકાર છે. મહેશ્વરીઓ, સોઢા રાજપૂત, પછી મારું મેઘવાડ, મહેશ્વરી મેઘવાડ જે ગાય છે, કંઈક પશ્ચિમ રાજસ્થાનની જે શૈલી છે એ સિંધની શૈલી છે એ. આમ કબીરના ભજનો, દાસી જીવનના ભજનો, આ બધા જ અંદર ઉતર્યા. રામદેવ પીરના. પ્રાથમિક શાળા મારા ગામમાં, અને ભણવામાં હું ખૂબ હોશિયાર. હવે જો કેટલીક વસ્તુ આપણું જયારે મૂલ્યાંકન કરીએ ને ત્યારે દેખાય કે મારો સ્વભાવ આમ કેમ થયો, અથવા તો હું આમ કેમ વળ્યો. હું ભણવા જતો, થયું કેવું એ સમય ખબર છે ને, 5 વર્ષે જ દાખલ થયું એવું કોઈ નતું. કોકને જાલીને બાંધીને ભણાવતા એમ. કોકને 8 વર્ષે તગડી આવે, કોક 6 વર્ષ વાળો હોય, કોક 10 વર્ષ વાળો હોય. હવે મારી ઊંચાઈ ઓછી ઉંમરના પ્રમાણમાં, અને શરીર પતલું સાવ, એટલે હું ગિલ્ટી ફીલ કરું એમ. ઊંચા આવા કૂદતા તગડા છોકરાઓને, છોકરીઓને હું આમ લઘુતા ભાવે જોયા. પછી શું થયું, કોઈ સાથે રમવા ન જાવ, મને એમ કે મને પછાડી નાખશે. મારી જાતને સંતોષવા હું ચાંદા મામા અને આવી બધી ચોપડી પુસ્તકો, અમારે ત્યાં એક ચૌહાણ સાહેબ હતા, એ આ ભરી રાખતા કે જેને વાંચવું હોય ને, આજે આ અભિયાનો ચાલે સાહેબ, આ એવા શિક્ષકો એ વખતે કર્યું છે, સહજ રીતે કર્યું છે. કારણ કે એમની હૈયા ઉકલત ને માર્ગ હતો, કોઈ અવરોધતું નહોતું, પરિપત્રથી નહીં. તો એ પુસ્તક જેને વાંચવું હોય તો વાંચવામાં, તમે આવું વાંચવામાં, અમે 10-12 જણા માંડ હતા, એમાં હું પડ્યો હું ત્યાં, એટલે વાંચ્યા કરું. શું કામ કેવું, ભલા ઊંચા છોકરાઓનો સામનો ન કરવો પડે. આમ મારું પ્રાથમિક શિક્ષણ પૂરું થયું. હાઈસ્કૂલનું ભણવા 77 ની બાજુનું ગામ કોટડી મહાદેવપુરી, ત્યાં ગયો. રોજ 5 કિલોમીટર પગે જવાનું, રોજ 5 કિલોમીટર આવવાનું. બીકણ તો હતો. વચ્ચે 2 નદી આવે, 4 સ્મશાન આવે, બીજી પાડિયા ને આંતે, એ આખું જુદું ગામ છે કોટડી મહાદેવપુરી. બીક લાગે, કેડી ઉપરથી જવાનું, ગાડાવાટ તો ફરી ફરીને જાય. એ વખતે તરુણાવસ્થા, જે એક ધૂંધળાશ છે. હવે તો એડોલેસન્સ
ભણાવાય છે. એટલે મને બીક બેસી ગઈ એમ કે ભાઈ આ જે ઊંચી છોકરાઓ છોકરીઓ, હું વાત ન કરું, રમવા ન જાઉં, બધા વોલીબોલ રમતા હોય, હાઈસ્કૂલ નાની સારસ્વતમ સંસ્થાની, પણ સજ્જાન શિક્ષકો સજ્જ, સાધનો પણ ખરા, જાત જાતના બરછી ફેંકે, કોઈક બારે રમે, કોઈક ઝાડપાનનું કામ કરે. હવે આ બધાથી બચવા હું મારો સ્વભાવ અંતર્મુખી એટલે લાઇબ્રેરી સંભાળી લીધી. અમારે એક શાહ સાહેબ હતા, પ્રવીણભાઈ શાહ, એમને કહ્યું કે તારે આ બધું સંભાળવાનું. એટલે હું લાઇબ્રેરીમાં બધા પુસ્તકો સરખો કરું પછી વાંચ્યા કરું. હવે સાહેબ મારી વય નહોતી, નહોતા સમજાતા, એવા પુસ્તકો પણ પાછી કેટલાક હોય વાંચી નાખ્યા. એ મને ખબર નથી કે મારી અંદર શું ઉતરી રહ્યું છે. અને એમાં સૌથી મને જો ગમતું હોય તો એ નવલકથા. હાઈસ્કૂલના 3 વર્ષ જે ભોજાથી કોટડી માધીપુર પગે આવજા કરીને એ સીમ વચ્ચે જે 3 વર્ષ છે જેને મને આપ્યા, અને કોટડી માધીપુરીની હાઈસ્કૂલની જે લાઇબ્રેરી જે આપ્યું, એમાં 3 ચોમાસાની ઋતુ આવે, નદી આવે, ઓળંગીને જવાનું, શિયાળામાં 5:30 સ્કૂલ છૂટે ત્યારે અંધારું થતું હોય, એ જે અનુભવો છે. ક્યારેક અમારા એક નારાયણ સાહેબ હતા, એક્સ્ટ્રા પીરિયડ લેતા, હવે સમયદાનની માંગણી કરે છે, એ એમને એમ જ ભણાવતા કે કોર્સ પૂરો કરવો પડશે, એટલે આકરા બહુ ને બીજું એનાથી ને પાછું મને બીજગણિત ના આવે. એ 3 વર્ષ જે આવજા કરી છે ને, એ દરમિયાન જે ઋતુઓ મારી અંદર ઉતરી, કારણ કે હું થયું એવું કે 8મામાં 4 છોકરા, અપડાઉન વાળા છોકરા 11 જણા, એક મારાથી આગળના, એક મારાથી પાછળના, મારા સાથે હું એકલો. હું 8મામાં આવ્યો ત્યારે 2 છોકરા હતા, એક બોમ્બે ચાલી ગયો, એટલે હું 8મા 9મામાં આવ્યો ત્યારે હું એકલો. એટલે 8મા વાળા વહેલા છૂટી જાય, 10મા વાળા વહેલા છૂટી જાય, હું એકલો રહું અને પછી એકલો આવું. આ જે ગાળો છે સાહેબ, એને જે મને, હવે મને ખબર નથી કે વાંચું, પણ બસ મને વાંચવાનું ગમતું એટલે વાંચતું. 10મા એસએસસી કરી ત્યારે ભોજાથી આવનારા છોકરામાં પહેલો એસએસસી કરનાર હું, એ હાઈસ્કૂલમાં. આગળ મારાથી આગળ ઘણા બની ગયા હતા. મને ખબર નહીં સાહેબ આગળ શું ભણાય, 11મા 12મું કરવું પડે, પછી કોલેજ જવું પડે, આવી કાંઈ ખબર નહીં, નોકરીઓ શેની મળે, કઈ રીતે મળે, કાંઈ ખબર નહીં. એક સાહેબે મને તો પીટીસી કરી નાખ. હવે પીટીસી કઈ ચીજ છે એની ખબર નહીં. મેં કહ્યું જવાનું ક્યાં? એ કે મુંદ્રા હાલ્યો જા, અને મુંદ્રા ત્યાં બધું થશે. મેં પીટીસી કર્યું, એડમિશન મળી ગયું. એ વખતે તો બધું સરળ હતું. 2 વર્ષ મુંદ્રા એકલો રહ્યો. આમે મને ટોળામાં ગમતું નથી, જે હોય તે મારી મર્યાદા. એ 2 વર્ષ છે ને, મને એક નવી ચીજ શીખવી, એ રસોઈ. આજે હું સારામાં સારી રસોઈ બનાવી શકું. પારકી સાહેબ ટેસ્ટ કરાવીશ તમને. સારી રસોઈ આવડે મને, મીઠાઈ બનાવતા આવડે. 83માં નોકરી મળી કે એની વચ્ચે 1-2 નોકરી મળી, ખાસ તો ગ્રામીણ બેંકમાં. એ વખતે એના પગાર ઓછા હતા, શિક્ષકો વધારે હતા, એટલે આમાં આવ્યો. અહીંયા શહેરમાં આવ્યો, ભજન તો હું ગાતો, એટલે જેસલતોડના મંદિરે હું ભજન ગાવા જાઉં. અહીંયાથી ઓળખાણ થઈ 2-4 મિત્રોની. મને સંગીતમાં રસ પડ્યો. કોઈકે કહ્યું કે તારો અવાજ સારો છે, તું આટલી ઝડપે આ હાર્મોનિયમ વગેરે, તું શાસ્ત્રીય સંગીતની તાલીમ લે. તો એ તાલીમ લીધી, તબલામાં ઉપાંત્ય કર્યું. પણ કારણ કે આ બધા ફિલ્ડમાં જુદા જુદા માણસો હોય, પછી એમ થયું કે આ નવરાત્રીના અને આ રાતના આ લગ્નોના કાર્યક્રમમાં શું કામ ન જવું? તો મેં કીબોર્ડ લીધું, હું વગાડવા ચાલ્યો. એ નશાના દિવસો હતા. રાતના કાર્યક્રમો બધા નશો ચલાવે એકદમ. હું સંગીતના આ બધા કાર્યક્રમો જતો, નવરાત્રીમાં 9 દિવસ જતો વગાડવા. આના કારણે લોક સંગીતના જે જુદા જુદા લયો છે, હું ભજનોના પ્રદર્શનમાં આવ્યો, અહીંયાથી લોકગીત અંદર ઉતર્યું. જુદા જુદા ગીતો આવે, ગાયકો જુદા જુદા હોય, એ દર વર્ષે પાછા નવા ગીતો આવી જાય. એના કારણે આખું ગુજરાતનું જે લોક સંગીત છે, નવા નવા તાલ છે, એ મને શીખવા મળ્યા. આજે
તાર સિવાય, તારના વાદ્યો મોટા ભાગે ડાબા હાથે વાગે, ફૂંકના વાદ્યો એના સિવાયના મોટા ભાગના વાદ્યો વગાડી જાણું છું, ઢોલે વગાડી જાણું છું. 1997 એક ઘટના બની એટલે મેં આ છોડ્યું. 97 થી મેં જાહેરમાં કાર્યક્રમ આપવાનું છોડ્યું. અત્યારે હું મારા શોખ ખાતર ક્યારેક વગાડું, ગાઉં, અને ત્યારથી સંગીત છૂટી ગયું. બીજો એક આ મારી પ્રાથમિક વાત છે. વસાવા સાહેબ, આપનો બીજો પ્રશ્ન છે કે આ પૂછો છો. હા, માવજીભાઈ, આપે આપના વતન પરિવાર વિશે સરસ જાણે કે નેરેટિવ ચાલતું હોય એવી રીતે આપની પાસેથી વાત અમને મળી રહી છે. તો વાત પીટીસી ના શિક્ષણ સુધી પહોંચી અને પછી આપ શિક્ષક થયા. એથી આગળ ભણવાનું ચાલ્યું કે પીટીસી થયા પછી શિક્ષણ યાત્રા ની માહિતી પણ વાત આગળ પછી મેં એક્સ્ટ્રા મેં અભ્યાસ કર્યો અને ગ્રેજ્યુએશન સમકક્ષ હું ભણ્યો, પણ પછી એ નોકરી મળી ગઈ હતી, જાત જાતની પ્રવૃત્તિઓ હતી મને. અને મને એ એક તમને કહું કે હું ભણવામાં હોશિયાર હતો પણ ભણવાનું ગમતું નહીં. મને શિક્ષકો જાત જાતનું એ કહેતા ને એનું હું મૂંઝાતો. ખબર નહીં, એ સ્વભાવની મર્યાદા છે કે મને કોઈ નિયમો ગમે નહીં અને નિયમો તોડવાની હિંમત નહીં. આ સ્થિતિ છે ને વિચિત્ર હોય છે, અને હું આ સ્થિતિમાં હંમેશા ઘેરાયો છું. માણસની અંદર નિશાળમાંથી ભાગી જવાની હિંમત હોવી જોઈએ ને, એ હિંમત નહીં. પણ આ બધું કોઈ કે ને એમ કરવું નહીં, પોતાની રીતે કરવું, આવો સ્વભાવ ખરો એમ. જી 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 સાહેબ. હા, તો આપે એક સરસ પ્રમાણિક બયાન કર્યું કે બધી અનેક વર્ણો આપની આસપાસ રહેતી હતી અને એની એ બધાની આર્થિક સ્થિતિ લગભગ સમાન હતી. જો ભૂખ્યા રહેવું પડે તો એ માત્ર અમુક વર્ગને જ નહીં, બધાની આ સ્થિતિ હતી. અને એક સર્જક પાસેથી આ એક પ્રમાણિક બયાન મળ્યું. આ બધી પરિસ્થિતિની વચ્ચે આપે લેખનની શરૂઆત ક્યાંથી કરી લે, અથવા તો લખવાનો એકડો એ ક્યારથી ઘૂંટાયો, ક્યારથી શરૂ થયો, અને પછી આપની યાત્રા એ આગળ કેવી રીતે વધી એની માહિતી વિગતે આપો. જી સર. આમાં એવું કે ત્યાં પીટીસીમાં છે ને એક ભીતપત્ર ચાલતું, એ વખતે તમે પણ અનુભવ્યું છે કે ઘણા ઠેકાણે આવા ભીતપત્રો ચાલતા. તો ત્યાં આ જ હાલત હતી. ત્યાં તો યુવાનો બધા, અને આપણે એમ કે આપણને તો કોઈ બોલાવશે જ નહીં, એટલે ચિત્રનું કામ હોય તો હું કરું, જેમાં મને કોઈનો સામનો ન કરવો પડે. તો આ સાહેબે મને ઠાકર સાહેબ નતા એક એમણે મને દઈ દીધું કે આ તારે ભીતપત્રનું કામ કરવાનું. એટલે હું એને સજાવતો. એમાં મને લખવાનું જાત જાતનું, લોકો મને બીજા વિદ્યાર્થીઓ જે મારી સાથે તાલીમાર્થીઓ હતા એ બધા દઈ જાય, એને હું મારા અક્ષરે સ્કેચ પેનથી લખતો. એમાં એમ ક્યારેક એમ થાય કે આપણે પોતાના વિચારો લખવા જોઈએ, અને મેં એમાં હું થોડું લખતો. આ ગાળો હતો. પછી અંજાર આવ્યો, સંગીતનો નશો, એ વચ્ચે કવિતાઓ લખવાની. સ્વાભાવિક છે કે મોટા ભાગના ગદ્યકારો એમ કહેવાય છે કે વાર્તાકાર કે નવલકથાકાર કે અન્ય ગદ્ય સર્જકો શરૂઆત કવિતાથી કરતા હોય છે, કારણ કે એ તુરંત પ્રભાવિત કરતી વસ્તુ છે. તો એ જોડકણા જેવા કાવ્ય લખતો હોય, એ પાછા છાપા ને એમાં છાપાય એટલે આપણને મજા આવે એમ. અંજાર આવ્યો ને ત્યારે એવું ગ્રુપ મળ્યું મને કે જે લોકો લખતા, અને એમાં રમણીક સોમેશ્વર તો બહુ મોટું નામ છે. તો પ્રયત્ન કર્યો ત્યારે મને ખબર પડી ગઝલ નું બધું આ હોય. ત્યાં ભણ્યો તો હતો આ છંદ ને, પેલા છંદ ને, પણ આ નવી વસ્તુ મારા માટે, તો એની ટ્રાય કરી. ખબર નહીં કેમ સાહેબ મને એ સ્વરૂપ ગમતું નહોતું. હું લાંબુ લખવાની મને મજા આવતી, એટલે નોટબુકમાં ગમે તેવી વસ્તુ લખ્યા કરું. મને વિચારો આવે, હું રંગો જોઉં, સાંજ આથમતે વરસાદ પડતો હોય તો અનુભવ લખું. હવે મને ખબર પડે છે કે જયારે મારા લલિત નિબંધના સત્તાવાર મને પુસ્તકો અને એને એવોર્ડ્સ મળે ત્યારે ખબર પડે કે આને લલિત નિબંધ કહેવાય. મને એ લખવાની મજા આવે, સ્વરૂપની ખબર નહોતી મને, ને સ્વરૂપ ભણ્યા નહોતું.
હવે આની વચ્ચે વાર્તાઓ લખતો, નાના નાના કિસ્સા, ને શરૂઆતમાં કેવી આદર્શવાદી વાર્તાઓ અને દેશભક્તિ છલકતી હોય ને અત્યારે જેમ છોકરાઓ લખે છે. એ વખતે 1988માં એ ગાળો જે કવિતાઓનો છે એ ચાલ્યા કર્યો. એની વચ્ચે મારી સંગીતની પ્રવૃત્તિ એટલી ધમધોકાર હતી ને કે આવું લખવાનું ક્યારેક થતું એમ, પણ મારું વાંચન ચાલુ હતું. હું લાઇબ્રેરીમાંથી પુસ્તક લઈ આવતો ને વાંચતો. 88માં એક વાર્તા લખી, એનું નામ હતું અભણ સરસ્વતી. એ વાર્તા 89ના કચ્છ મિત્ર દીપોત્સવીમાં છપાઈ તો એમ નામ સાથે છાપ. એક આપણે બેઝિકલી તો ભારતીય ઉપખંડના લોકો છપાયેલા નામમાં અમરતા જોતા હોઈએ છીએ. એ તત્વ દરેક માણસમાં ક્યાંક થોડે અંશે રહેલો હોય છે, છબીમાં અને છપાયેલા નામમાં. તો મને એમ ગમ્યું એમ કે ભાઈ આવી રીતે નામ છપાય ને બધા વાંચે ને અંદરની જે ઇનપુટ જે હતું એ આઉટપુટમાં કન્વર્ટ થતું હતું. એ શરૂઆત હતી. એ વાર્તા છપાઈ એના પછી આવી વાર્તાઓ લખી એટલે હવે અહીંયા તો કોઈ કચ્છમાં હતું નહીં, બહારની તો મને ખબર નહોતી કઈ કે આમ વાર્તા મોકલાય ને એને તંત્રીને કાગળ. રિયલી કહું છું, મને ખબર જ નહોતી કે આવી રીતે આમ એનો પેલો ફોરવર્ડિંગ લેટર જે કહીએ છીએ આપણે સરકારી ભાષામાં એ લખવું પડે, એકાદ બે એના વખાણ કરવા પડે, નિયમિત વાંચું છું એવું લખવું પડે, ભલે આપણે એનું ટાઇટલ જોયું ન હોય. તો બે ચાર જણે કહ્યું કે આને મૂક. હવે ભાઈ નવનીત સમર્પણમાં તો ભલભલા ન છપાય એમ. હું મારી સાવ કાચી વાર્તાઓ 10મો દાયકો ને એમાં મોકલતો. એમાં આ ગાળો ચાલતો તો એ દરમિયાન એક ઘટના બની. 1991માં અમે યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ જાડેશ્વર નર્મદાના કાંઠે ભરૂચની બાજુમાં એક વાર્તા નવોદિત વાર્તા શિબિર યોજાયો, એટલે પેલું વર્કશોપ. એના સંચાલક હતા રજનીકુમાર પંડ્યા. હું એમાં ગયો વાર્તામાં કે ભાઈ શું છે, તો ત્યાં એ લોકો જે વાર્તાઓ કરે મને તો લાગે હું તો અભણ માણસ છું સાવ, આ સારું વાર્તા આવું હોય એમ. એટલે પણ તે વખતે છે ને બીજી મને કાવ્ય રમેશ પારેખનું ભૂત વળગેલું, મને 100-125 કાવ્યો એના મોઢે, હસ્તાયણ જે લાંબી એની કવિતા છે ને આખી મોઢે. પછી ત્યાં બધા હતા એ વાર્તાઓની વાત કરે, હું કવિતાઓ બોલું, લાંબી કવિતાઓ બોલું. એમાં બધા આમ જોઈ દે એટલે મને ગમે, મને કંઈક આવડે છે એમ. કારણ કે મારી કારણે વાર્તાઓ તો હતી નહીં. મારા ભેગો દશરથ પરમાર ખરા, રાઘવજી માધડ, પંકજ ત્રિવેદી, બીજા જે એક વાસુદેવ સોઢા નહોતા. આ બધા ત્યારે બધા નવોદિતોમાં અમે આવેલા. એમાં અમને લેસન આપ્યું રજનીકુમારે કે આ થીમ છે એના પર વાર્તા લખો, આવો વિચાર. એ વાર્તા લખી દીધી લાંબી. એટલે એને એ ખબર કે આ છોકરો છે ને એ રોજ રાતે બધાને કલાક કવિતાઓ સંભળાવે છે. એટલે એમણે છે ને વાર્તા વાંચી મારી. પછી મને કહ્યું કે માવજી આજથી કવિતા બંધ, તારે વાંચવું હોય તો વાંચજે ભલે, પણ લખવાનું તું કવિતા લખતો તો બંધ. તું વાર્તા માટે જન્મ્યો છો, તું વાર્તાઓ વાંચ, આ વાર્તાઓ લખ, તારી અંદર એક વાર્તાકાર છે. સાહેબ આ એક ઘટના બની છે. 91 પછી આપણે એમ કે વાર્તા માટે જ જન્મ્યા છીએ એવું જડબે સલક બેસી ગયું. વાર્તાઓ લખવા માટે અઠવાડિયે 2-3 વાર્તા લખાતી, હું મોકલતો. એમાં 10મો દાયકો મણિલાલ હ પટેલ, એમણે મારી શિકારી વાર્તા જે વાંચી આપે કોઈએ તો શિકારી વાર્તા છાપી અને એના સારા પ્રતિભાવો આવ્યા, બહુ સારા પ્રતિભાવો આવ્યા. એના પછી તરત નવનીત સમર્પણમાં આદર્શ દિવાલો છપાઈ. ધીમે ધીમે ક્યાં નામ ગયું. મુંબઈ સમાચાર જેવા વિશેષાંકોમાં છપાવા લાગ્યું. આ ગાળો 3-4 વર્ષ ચાલ્યો. પણ 3-4 વર્ષ વાર્તા કેમ લખાય અને વાર્તાનું શાસ્ત્ર શું એ તો આ પ્રોફેસરો પાસેથી હું સાંભળવું. બાકી મને તો એમ જેમ કે ને સાવ અડબંગ માણસ એમ આડે ધડ લખતો એમ.
મને ખબર નથી કે આ વાર્તા આમ વાર્તા હોય ને વાર્તાનું આ કહેવાય ને એનું ઘટના તત્વ ને એના પાસા ને આ તો હવે હું આજે સાહેબ બહુ ઈમાનદારી વાર્તાનો વર્કશોપ ચલાવું છું VRTA દ્વારા. બીજા જયારે વાર્તા વિશે વાત કરવાની કોલેજોમાં જવાનું થાય છે ત્યારે એમ મને અંદર ગિલ્ટી ફીલ થાય કે હું કઈ આ બધું જાણતો નથી. હું કહું છું 68 કહું છું, પણ આટલું લખ્યા પછી એમ કહી શકાય કે ભાઈ આટલું છે જે આગળ હું વાત કરીશ. હવે જો આમાં એક આપે જે કહ્યું કે વાર્તા આ રીતે, તો વાર્તાઓ પ્રસિદ્ધ થવા લાગી અને સારી એવી વાર્તાઓ એ ગાળામાં આવી 95 થી 2000 સુધી સારા મેગેઝિન્સમાં આવી. જે દિગ્ગજ વાર્તાકારો છે અહીંયા રઘુવીર ચૌધરી ને અહીંયા સુધી નામ જાણીતું થયું, કારણ કે ગદ્ય પર્વમાં એમાં છપાય, શબ્દ સૃષ્ટિમાં, ગદ્ય પર્વમાં, પરબમાં, એટલે નામ એક કચ્છના એક વાર્તાકાર તરીકે નામ જાણીતું થયું. પણ મારી વાર્તાઓ, શરૂઆતની તમામ વાર્તાઓ ગ્રામ્ય શૈલી, ગ્રામ્ય એટલે આંચલિક વાર્તાઓ, અને માણસોને ગમતી, લોકો, વિવેચકો, પ્રોફેસર્સ લોકો એને ગમતી વાર્તા. આ મારી શરૂઆત. આપનો બીજો પ્રશ્ન છે કે સર્જનની પ્રેરણા અને પ્રોત્સાહન. આ પ્રોત્સાહન ખરા, એ જે મારા સમવયસ્ક મિત્રો છે, રાઘવજી, દશરથ, અમે વાર્તાની ચર્ચા કરતા, ધર્માભાઈ શ્રીમાળી, અમે બધા એ વખતે આખો વાર્તાનો એક બહુ જ બડુકો ગાળો આવ્યો એમ. વાર્તાની ચર્ચા, સારા અંતરિયાળ વિસ્તારોમાંથી વાર્તાકારો આવ્યા. એ એક વાર્તાનો એક કાળ હતો એમ, સુવર્ણ કાળ કહું છું. તો માવજીભાઈ વચ્ચે એક પ્રશ્ન પૂછી લઉં કે જેથી આ એક પ્રવાહ ચાલી રહ્યો છે એમાં કે આપનું વાંચન વિશ્વ શું, અથવા વાંચન થી તમારી આ લેખન રુચિ ને કઈ લાભ થયો કેમ, એની વાત પણ જોડજો સાહેબ. જી. વાંચન એટલે શું છે સાહેબ? જયારે આપણે વિદ્યાર્થી તરીકે કોઈ ખાસ કારણસર અથવા તો કોઈ ના કહેવાથી આપણે વાંચીએ છીએ, હું માનું છું કે આ બધી ઇનપુટિંગ પ્રોસેસ છે. તમારી ભાષા છે ને અંદર રસાય છે, ઉતરે છે અંદર, જે આપણે ત્યારે જાણતા નથી કે આમાંથી કેટલું અંદર સેવ થતું હશે. આપણે ક્યાંક જઈએ છીએ પ્રવાસે, તો પ્રવાસમાં જેટલું બધું જોઈએ છે બધું યાદ નથી રહેતું, પણ અમુક વસ્તુઓ કોઈક કારણસર યાદ રહી જાય છે. એમ વાંચન છે, વાંચનથી ભાષા ગળાય છે સાહેબ. જે કે હું ભાષા કરવા માટે વાંચ્યું નતું મેં, પણ આડેધડ જે આમ મજા આવતી હતી એટલે વાંચ્યું. મારા પર મારી એક વાર્તા પહેલી ગદ્ય પર્વ મૂકીને તો ભરત યાજ્ઞિક, ત્યારે ગીતા નાયક હતા, ભરત નાયક, એમણે એવી એક નોંધ મૂકી હતી કે આટલો હિસ્સો કાઢી નાખો, આ પન્નાલાલ પટેલની શૈલી છે. તો મને એમ વિચાર આવ્યો કે જો પન્નાલાલ પટેલની શૈલી હોય તો સારું ને, એને શું કામ કાઢી નાખવું. એટલે સાહેબ મારા પર પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી અને જે સૌરાષ્ટ્રના એક જેની નોંધ નથી લેવાઈ, નાનાભાઈ જેબલિયા, ખાસ ચુનીલાલ મડિયા, કમા મુનશી, અને થ્રિલરમાં ધનંજય ત્રિવેદી, ધનંજય આઈ થિંક ભૂલું છું કદાચ નામ, પછી આપણા અશ્વિની ભટ્ટ, ગુણવત્તરાય આચાર્ય, નવનીત સેવક. હું ભલે વાર્તાઓ લખું છું, સાહિત્ય લખું, પણ મારી પસંદગી થ્રિલર ના રહસ્ય કથાઓ છે. એ ખબર નહીં કોઈ કયા કારણસર એની જે કહેવાની અદા, એમાં આવતા માણસો, એના જે પાત્રો છે, તો આ બધું વાંચ્યું છે. એમાં ઘટના જે વસ્તુ છે ને, ઘટના, એની આજુબાજુ જે પરિસ્થિતિ રચાય અને એક દ્રશ્યાત્મકતા ઉભી થાય છે, એ મને હંમેશા ગમે. મને એટલે જ ગંભીર સાહિત્ય અથવા તો ગંભીર શૈલી એ એક પ્રકાર છે, એ એની કહેવાની રીત છે. જેમ કે સુરેશ જોશી હું રાજકોટ ગયો હતો 1993માં, ત્યાંથી એક પુસ્તક લેતો આવ્યો, કિશોર જાદવની શ્રેષ્ઠ વાર્તાઓ.
તો ત્યાંથી વાંચવાનું ચાલુ કર્યું. તો મોરબી આવતા આવતા પહેલી વાર્તા માંડ વંચાઈ. એટલે પછી એ પુસ્તકની એક જ વાર્તા વાંચી મેં અને મૂકી દીધી. એટલે આ એક વિશિષ્ટ શૈલી છે. ભલે બહુ દરેક કલાની એક જુદો પ્રકાર છે, એ એમની રીતે સાચા હશે, પણ મને એમ થતું કે હું લખું એ કોઈને સમજાય નહીં, કોઈને આમ સમજવા માટે બળ કરવું પડે, એવું શું કામ? એટલે સાહેબ વાંચન છે. જેમ કે આપણે કોઈ પણ વાહન ખરીદીએ ને તો એ કંપની આપણને 1, 2, 5 લીટર પેલું ઈંધણ આપે, બરોબર? તો આપણે જે આપણા વારસામાંથી, વાતાવરણમાંથી જે કઈ ભાષાને અંતે મળ્યું હોય એ તો પેલા કંપની આપેલું છે. આપણે બીજું પછી ચલાવવું હોય, આગળ લાંબી ચલાવે તો આપણું ભરવું પડે ને એમ. તો જુદું જુદું સાહિત્ય, જુદા જુદા વિસ્તારનું સાહિત્ય. મને હું જે આ પટણી બોલી કહેવાય છે મહેસાણાની, એ ખબર નહીં કેમ સાઉથ ગુજરાતની એનાથી બહુ પ્રભાવિત છું. એમાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું એક પુસ્તક છે નામરૂપ નિબંધોનું, એનો મારા ઉપર પ્રભાવ છે. એટલે જુદી જુદી વિસ્તારની બોલીઓ છે, ભાષાઓ છે, જુદા જુદા માણસોની કહેણીની રીતો છે, એ રાઇટર કોઈ પણ સર્જકને અંદરથી સમૃદ્ધ કરે છે. એટલે કોઈ એમ કે હું વાંચતો જ નથી, મારી રીતે લખું છું, લખી શકતો હશે, પણ હું એમ માનું છું કે વાંચવું જોઈએ. વાંચવાથી બીજા માણસને નથી સમજાતો, માણસનું ભીતરનું જે સ્વરૂપ છે એનું સર્જન વાંચવાથી જ ખ્યાલ આવે છે કે આ જગતને એ માણસ કઈ રીતે અનુભવી રહ્યો છે, કઈ રીતે જોઈ રહ્યો છે, એ પ્રત્યાયન થતું હોય છે. જી સાહેબ. આભાર માવજીભાઈ. આપે જે લેખનની શરૂઆત કરી એ પછી એક ચોક્કસ મુકામ સુધી પહોંચ્યા છે સર્જનમાં. તો એમાં કઈ કૃતિ એ આપને વિશેષ રોમાંચિત કર્યા છે, તમને વિશેષ આનંદ થયો છે, અને આપની સમગ્ર સર્જન યાત્રાનો પરિચય મળે એવી રીતે શ્રોતાઓ સાથે થોડીક વાત કરો. વાર્તાઓ સાહેબ, મારા જે 7 સંગ્રહ છે ને એમાં વાર્તાઓ જોશો ને, હમણાં હું નવેસરથી એક મિત્રે કહ્યું, એટલે હું અમુક પ્રકારની વાર્તા જોઈએ છીએ, તો મને યાદ નહોતી એટલે બધું જોતો ગયો. તો મને નવાઈ લાગી કે મારી કોઈ વાર્તા એક વાર્તા બીજા વાર્તા સાથે મેચ જ નથી. તો આ કોઈ ઈરાદાપૂર્વક મેં નથી કર્યું. મારા પહેલા સંગ્રહની વાર્તા અદૃશ્ય દિવાલો, મને ખબર નથી કે આને દલિત સાહિત્ય કહેવાય. રિયલી એક સ્મૃતિપટ ઉપર હતું ને ક્યારે મારે મોટા ભાગે મારો કથા બીજ હોય છે ને, એ કાં વિચાર હોય છે, કાં દ્રશ્ય હોય છે. એ કોઈ ઘટના જેમ કે આ બધું પાત્રોના વિકાસ ને આ બધી વસ્તુઓ નહીં, હું વિચાર બીજ ઉપર લખું, મારા મગજમાં શૂન્ય હોય છે. તો એક દ્રશ્ય જોઈ લો ને, એના પરથી અદૃશ્ય દિવાલો લખાય છે. એને મને ખૂબ જ પ્રસિદ્ધિ આપી. એક બાળક છે ગામનો, એ ભણે છે, એ રોજ નિશાળમાં જાય છે, હકપૂર્વક જાય છે. નિશાળ નહીં, પોતાનું ઘર સમજે છે, પોતાનો હિસ્સો સમજે છે. એને કોઈ ચોક્કસ સમય ત્યાં એક ધાર્મિક પ્રસંગ હોય છે, ત્યારે કોઈ કે અહીંયાથી હટી જા, એ તો રોજે બરોજ જાય છે કે મારી નિશાળ છે, જાઉં છું. એનો જે ધક્કાની વાર્તા છે. મારી જો તાપણું વાર્તા જો આપે વાંચી તો એમાં જે ખમુ બાપાનું પાત્ર છે ને વાર્તાની સ્ટોરી બિહાઇન્ડ સ્ટોરી બિટવીન સ્ટોરી ની જે મેથડ છે, એનાથી મને એ તાપણું વાર્તા ગમી છે, એની કહેણીની રીત ગમી છે. એ વાર્તા મને બહુ યાદ છે. પાછળ જેમ જેમ વાર્તાઓ જુદી જ લખાતી ગઈ, બીજો વાર્તા સંગ્રહ પવન આવ્યો, એની કેટલીક વાર્તાઓ સામાન્ય રીતે ક્યારે નથી લખાઈ એવા વિષયો મેં છેડ્યા છે. હવે એ વાર્તાઓનું દુર્ભાગ્ય મારું નથી કહેતો, પણ કોઈ નોંધ નથી લી. એમાંની એક વાર્તા છે છુટકારો. સ્ત્રીની પ્રસૂતિ છે એ કોઈ ખાસ કારણ સિવાય, ગાયને કે તબીબી ક્ષેત્રના માણસો સિવાય કોઈ પુરુષ જોઈ શકતો નથી, હોતો નથી. એને એ દ્રશ્યો, એની વાર્તા છે સર, જે
દાયણ છે એને બાળક નથી થતા, અને ગામ એમ માને છે કે આ દાયણના હાથ સુકનિયાળ છે. આ સ્થિતિની વાર્તા છે. મને આ વાર્તા પરબમાં છાપી પછી મને એક સોનલ ગાયને કંઈક પૂર્ણા કે એવું કંઈક નામ છે, ત્યાંથી આ સોનલ મોદી જે લખે છે ને એના મધર, એમનો કાગળ આવ્યો કે આપ કાં તો ગાયનેક છો અથવા તો એક ક્ષેત્ર સાથે જોડાયેલા છો. આવી વાર્તા પુરુષ લખી ન શકે. તો મને એક સાહેબ સમજાતું નથી કે આ બધી વસ્તુઓ આપણા ચિત્તમાં, સર્જકના ચિત્તમાં ક્યારે આવતી હશે, ક્યાંથી આવતી હશે? તો જે ચેતના તત્વ જે છે એની જે વાત કરી છે અનનોન છે. લેખકને ખબર જ નથી હોતી કે ક્યારે ચેતના આવે છે ને ક્યાં લઈ જાય છે. તો આ વાર્તા જયારે લખું છું કે મેં 2 હિમાલયન ક્ષેત્રની વાત લખી છે કે પવન આંખોમાં રણ નામની વાર્તા છે. એ મને એટલે ગમે છે કે એક સૈનિક છે, એ હિમાલયન ક્ષેત્રનો છે, એની સામે સફેદ રંગ છે, એને એ હિમાલયની ઘાટીઓ ત્યાંથી આવે છે ને એને કચ્છના રણમાં એને એની પોસ્ટિંગ થાય છે. કચ્છનું રણ મીઠાનું છે, ત્યાં સફેદ રંગ છે. પાછળ એ ત્યાં આપણે સૈનિકોની વાર્તાઓ તમે ગુજરાતી સાહિત્યમાં નહીં જોતા હો, દરિયાની વાર્તાઓ અનેક હશે, માછીમારની વાર્તાઓ નહીં જોતા હો. કવિતાઓ, માછીમારની કવિતા, માછીમારની વાર્તા, કારણ કે આપણે તો સુગાડવા માણસો ગુજરાતી, હા, તમે નહીં વાંચવા મળી હોય. એવી દરિયો નામની વાર્તા મારી છે જે ધ અબિંગ સી નામે અત્યારે કચ્છ યુનિવર્સિટી ભણાવી રહી છે ટ્રાન્સલેટેડ વાર્તા તરીકે, કમ્પલસરી ઇંગ્લિશમાં. આવી કેટલીક વાર્તાઓ સાહેબ મને બહુ ગમી છે. આમ તો ઘણી બધી શરૂઆતના સંગ્રહમાં કાચી વાર્તાઓ પણ હતી, બીજા સંગ્રહમાં 1-2 કાચી વાર્તાઓ છે, નબળી વાર્તાઓ પણ મેં લખી છે ને છપાઈ છે ને મેં પાછો સંગ્રહમાં લીધી છે, હું સમજુ છું. પણ મને આ જે ગાળો છે એમાં વાર્તાએ છે ને મને જીવંત રાખ્યો છે, ટૂંકી વાર્તાએ. જી જી સર. હા, આભાર માવજીભાઈ. આપે વાત કરી વિચાર બીજ અને દ્રશ્ય એ તમારી સર્જન પ્રક્રિયાના 2 મહત્વના પડાવો છે. બિલકુલ. મને પ્રાસનિક તરીકે એક મૂંઝવણ પણ થઈ તમારી આ વાત સાંભળતા, કારણ કે આગળ વધીને આપે એમ કહ્યું કે ચેતના અને કેટલુંક અચેતન મનમાં આવે છે. હવે તમે જુઓ કે વિચાર બીજ ની સાથે જ પછી પ્રતિબદ્ધતા પ્રગટતી હોય છે. જો વિચાર બીજ જો કેન્દ્રમાં હોય તો આ વિચાર બીજ, એનાથી પ્રગટતી પ્રતિબદ્ધતા, અને બીજી બાજુ તમે એવું કહો છો કે ચેતના, અને ખબર નથી કે હું કેવી રીતે લખું છું. મને હું બહુ શરૂઆતમાં ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક થયેલો, એના બીજા જ વર્ષે રાજેન્દ્ર શાહ એ ત્યાં આવેલા, અને પછી એમણે કીધેલું કે મને ખબર નથી કે કોઈ લખાવી જાય છે, કંઈ કેવી રીતે ઉતરે છે. ત્યારે મને આશ્ચર્ય થયેલું કે એવું કોઈક લખાવી જાય તો એ દૈવી તત્વ હશે. હું એવું માનું છું કે સર્જકનું સર્જન એ એનું માનવીય કાર્ય, એનું માનવ એનો પ્રયાસ છે. તો આ 2 વાત, વિચાર બીજ અને દ્રશ્ય, અને બીજી બાજુ ચેતના, એનો મેળ જરા તમે કંઈક બેસે એવી રીતે આખી વાતને જોડી આપો. જી, હવે આપણે આફ્ટર ઓલ મનુષ્ય છીએ, આપણું મગજ જે છે એ શૂન્યમાંથી કશું નથી આવતું એવું હું માનું છું. શૂન્યમાંથી કશું નથી આવતું. આપણે જે જોઈએ છીએ, દાખલા તરીકે હું ગુજરાતીમાં લખું છું તો મારા ચિત્તમાં જે મેં ગુજરાતમાં જ્યાં મોટો થયો છે એનું એક બહુ મોટી અસર હોય છે. હું જો કલકત્તામાં જન્મ્યો હોત તો બંગાળીમાં લખતો હોત, તો મારી આખી વસ્તુ એ રીતે આવત, ત્યાંના પરિવેશ અને ત્યાંની સામાજિક વાતાવરણ પ્રમાણે. હવે તમે જે પ્રતિબદ્ધતા વાત કરો છો ને, એ મને પ્રતિબદ્ધતા છે ને એ પાછળથી આવી વસ્તુ છે, અને એ શબ્દ છે ને એ બૌદ્ધિક છે, કલાનો નથી. હું સંપૂર્ણ રીતે કહું છું. પ્રતિબદ્ધતા એટલે કોઈ ચોક્કસ વિચાર, કોઈ ચોક્કસ વર્ગ, કોઈ ચોક્કસ માળખામાં વ્યક્ત થવું.
કે મારે દલિત વાર્તા લખવી જ છે, મારે આની આ વાર્તા લખવી જ છે, મારા પ્રદેશની વાર્તા લખવી જ છે, પછી એને જ હું વળગી રહું, એ પ્રતિબદ્ધતા, એને હું આમ કહું છું. હવે અચેતન મન, જે ચેતના કહું છું, જે અચેતન મન એટલે આપણા મગજમાં શું સ્ટોર થયેલું છે કે હું 10 મિનિટ પછી હું શું બોલવાનો છું એની મને ખબર નથી. તો ક્યારેક છે ને ક્યાંક જોયેલા દ્રશ્યો હોય, કાંઈક મગજમાં સ્ટોર થયેલું પડ્યું હોય, એ વસ્તુ ક્યારેક અનાયાસે આવી જતી હોય છે અને એ કૃતિનો ભાગ બની જતી હોય છે. એટલે કોઈક લખાવી જાય છે એ તો નહીં. દરેક વસ્તુમાં બુદ્ધિ તો ભેગી જોડાવાની, કારણ કે શરીરની જે વસ્તુ છે, શરીર અને આપણે જે ઔપચારિક શિક્ષણ લીધું છે એ 2 સાધનો છે. બુદ્ધિ એનું માળખું રચે છે, પણ આફ્ટર ઓલ જે ફિલિંગ છે એક માણસ તરીકે તમે કઈ રીતે એને અનુભવ, તો એ જેટલું આવે છે એટલું સર્જન છે. જી સર. આભાર માવજીભાઈ. જી. એટલે જ હવે આપણો આ સંવાદ એ જે દિશા તરફ જવો જોઈએ એ દિશા તરફ એ આગળ વધી ચૂક્યો છે કે સાહિત્ય સર્જન માટેનો આપનો કોઈ ઉદ્દેશ છે? કશો નહીં. અને દલિત સાહિત્ય વિશે આપ શું અભિપ્રાય ધરાવો છો? અઘરો પ્રશ્ન છે મારા માટે. જો હેતુ કોઈ નથી સાહેબ. હા, મારી જે બીજા જે પુસ્તકો કેટલાક છે, જેમ કે સમય ચક્ર નામનું એક મેં પુસ્તક લખ્યું છે, તમે માનશો વિજ્ઞાનનું પુસ્તક છે. વિજ્ઞાનની જે શોધો થઈ, જેમ કે ચશ્માની ક્યાંથી આવી, તો એને આપણા માનસિક રીતે રહી ભારતના પરિપ્રેક્ષ્યમાં, તો એ મારું હેતુપૂર્વકનું લખાણ હતું. બરાબર, એ મારો હેતુ હતો કે આ લખવી. હું કોલમ લખતો મિડ ડે માં, એમાં કચ્છની એવી કેટલીક ચીજો લખવી જે હજી સુધી નથી આવી, તો એ મારો હેતુ હતો. બાકી નવલકથા લખવાનો કે વાર્તા લખવા કે લલિત નિબંધ લખવાનો મારો કોઈ હેતુ નથી. એમ એનો કોઈ હેતુ નથી. એમ એ બસ લખવાની એક કલા આપી છે, અને જયારે જયારે જે લખાય છે, દાખલા તરીકે હમણાં મારી આમાં ચિત્રલેખામાં નવલકથા ચાલી રહી છે. હવે તમે પૂછો કે આ નવલકથા લખવાનું અને મારી મેળો કે સોન ટેકરી કે અજાણી દિશા લખવાનો હેતુ શું, તો એ ત્રણેય લખવાનો હેતુ કોઈ જ નહોતો. પણ આ નવલકથા લખવાનો મારો હેતુ છે. કારણ કે ચિત્રલેખાએ મને કહ્યું કે આવી નોવેલ લખશો, અમને નોવેલ જોઈએ, આવું અમારા વાચકો છે, અમારા વાચકોની રસ રુચિને પોષે એવી નોવેલ અમને જોઈએ છે, તમે લખી આપશો? મેં કહ્યું લખી આપીશ. હવે જો કેટલીક વસ્તુ એવી છે કે આ મારું સર્જન નથી, આ મારું હેતુપૂર્વકનું કામ છે. બહુ ક્લિયર વાત કહું કે સારો એવો પુરસ્કાર આપે છે. પહેલા તો ઈમાનદારીથી કહું છું કે બીજા કોઈ મેગેઝિન આપી શકે એટલો પુરસ્કાર આપે છે. બીજું પ્રસિદ્ધિ. તો ભાઈ એમણે સામેથી કહ્યું છે, તો હું આ 2 ચીજો મને મળે છે તો હું લખું, આ મારો હેતુ. પણ મારી મેળો નવલકથા કે મારી સોન ટેકરી મારે આ બાકી, તો એ હેતુથી નથી લખાઈ, એ અનાયતે લખાઈ છે. જી સર. દલિત સાહિત્ય. જી સર. જી. તમે તમારી વાત પૂરી કરો, પછી હું આગળનો પ્રશ્ન. દલિત સાહિત્યકારની અને આપનો આમ એના વિશે શું અભિપ્રાય છે એવું આપ પૂછો છો. આમ કોઈ અભિપ્રાય નથી મારો, કારણ કે મેં બહુ જ ઓછું દલિત સાહિત્ય લખ્યું છે. કારણ કે જ્યારથી વાર્તાના પ્રકારો, દલિત સાહિત્યના મુવમેન્ટ્સ, એક વાત કરી લઉં કે હું જે પ્રદેશમાં જન્મ્યો, જ્યાં રહ્યો, જે સમાજનું વાતાવરણ મને મળ્યું ને, તો ગુજરાતના અન્ય ભાગ જેવું કચ્છમાં નહોતું. એટલે જે આમ એક જાતની આમ ફરિયાદ કે ઘૃણા, અમને ક્યારેય ઘૃણા ભાવે જોવામાં નથી આવ્યા.
એટલે મારા ચિત્તમાં જેટલી પ્રકૃતિની આપદાઓની અસર પડી છે એટલી સામાજિક વિષમતાની અસરો મારા ચિત્તમાં નથી. બીજું, મારો સ્વભાવ ફરિયાદનો નથી. હવે દલિત સાહિત્ય મેં ઘણું એના વિશે વાંચ્યું છે, દલિત પેન્થર વિશે વાંચ્યું છે. એ જુનાગઢમાં બહુ મોટી પ્રવૃત્તિઓ એની શરૂઆત થઈ. પછી મહારાષ્ટ્રમાં, પંજાબના પેલા કોણે લખી, ભીષ્મ સાહનીએ કદાચ એક માંડદા દીપ નામની નવલકથા, ઘણું બધું વાંચ્યું છે. હું માનું છું સાહેબ કે ભારતમાં જ્ઞાતિવાદ એટલે જ્ઞાતિની જે વર્ણ વ્યવસ્થા અને જે આ જેના કારણે એક બહુ જ મોટા સમુદાયને જે ભોગવવામાં આવ્યું અને જે પાપ થયું છે, એ પાપ આખી ગંગા ઉલેચી નાખો ને તો ધોવાય એમ નથી. પરંતુ આપણે હવે આ સમયમાં આપણા સાહિત્ય દ્વારા કોઈકને ટાર્ગેટ શું કામ કરવાનું? આપણે કયા સમયની વાત લખીએ છીએ? જો આજથી 50 વર્ષ પહેલા લખીએ છીએ તો એ સમય નથી. જો વર્તમાનમાં લખીએ છીએ તો અતિ સૂક્ષ્મ રીતે લખવું પડશે. કારણ કે જે પછી અનટચેબિલિટી હજી છે, મેં જોયું છે, એ મોટા ભાગે ગુજરાતનું વાતાવરણ સારું છે. એટલે અંદર બધું ચાલે છે, અંડર કરન્ટ્સ બે બાજુ પાવરફુલ છે. પણ આપણે જયારે દલિત સાહિત્યના નામે લખીએ, ચલો એ એક પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ હતી, હજી એ છે. પણ હું એમ માનું છું કે જયારે તમે પેલો પ્રતિબદ્ધતા જે વાત થઈ છે, પણ મને પહેલા એ ખબર નથી કે એવો દલિત સાહિત્યકારો દલિત શું કામ લખે, એ ફરજિયાત લખે એવું તો કોઈ રૂલ્સ નથી. એક. બીજું, આ પરિસ્થિતિ આનાથી પહેલા દલિત વાર્તાઓ અન્ય સાહિત્યકારોએ પણ લખી છે. આપણે કહીએ કે આપણા અનુભવ નીટ છે, આપણે અનુભવેલું છે. તો આજનો જે 20 વર્ષનો યુવાન છે, એના દાદાએ જે અનુભવ્યું છે એટલું તો એને અનુભવ્યું નથી. તો આજનો 20 વર્ષનો દલિત વાર્તાકાર કે દલિત સર્જક એ લખે તો એ પાછળનું શું કામ લખે છે? પાછળ જઈને એ પોતાની વાર્તા લખે છે. હું જયારે વાર્તાકારોને મારા જે યુનિવર્સિટી કે બીજી ક્યાં જ્યાં જાઉં છું ત્યારે એમ કહું છું કે ભાઈ તમે તમારા સમયનું લખો. તમે જે સર્જન કરો એમાં તમારો સમય વર્તમાન દેખાવો જોઈએ. તમે લલિત લખો કે દલિત લખો એ બીજું પાસું છે. પણ એક બીજી વાત તમને કહું સાહેબ કે ખબર નહીં કેમ જે કારણ હોય, કોઈને ન ગમે તો ભલે ન ગમે, હું મને ક્યારે દલિત લાગ્યો નથી. અને હું સર્જક તરીકે મને કોઈ દલિત કહે તો એ મને નથી ગમતું. ભાઈ હું કયા પાસે દલિત છું? એવું શું છે મારામાં? મારી જ્ઞાતિ દલિતમાં આવે છે, રાઈટ, સરકારી વ્યાખ્યા પ્રમાણે. હા, જે વર્ષોથી જે આખી ચાલી આવી છે માનસિકતા બદલવામાં ઘણા બધા વર્ષો લાગશે. બીજું કે જે બદલાવ છે, આપણે ક્રાંતિકારી છીએ કે સર્જક છીએ? પેલા કે સર્જક જોઈએ તો સર્જક એના કલાના રૂલ્સ રેગ્યુલેશન છે, એના સ્વરૂપો છે, એના સ્વરૂપમાં રહેવું પડે છે, રૂપ તો નહીં. પછી બદલાવ છે મોટા પાયે, એ જે આવે છે એવું હું માનું છું કે એ રાજ્યસત્તાથી આવે છે, એ શિક્ષણથી આવે છે, અને ત્રીજું છે ને એ પૈસાથી આવે છે. આ ત્રણેય તત્વો એવા છે ને એ માણસને બદલવા માટે પોતાને જ મજબૂર કરી નાખે છે. તો ચળવળકારી પ્રવૃત્તિ સાહિત્ય ચળવળકારી પ્રવૃત્તિનો ભાગ હોઈ શકે કે કેમ?
આપણે ચળવળકારી છીએ કે સર્જક છીએ, પહેલા નક્કી કરવું પડે. બીજું કે એના માટે એવી મૂવમેન્ટ કઈ રીતે કરી શકાય એના વિચારો પણ કરવા પડે. સર્જન કે લેખન, સાહિત્ય એ કલા છે. એને ચળવળનું સાધન બનાવી તો કેટલું ચાલશે, કેટલા વર્ષો ચાલશે. માની લો કે અત્યારે આવી પરિસ્થિતિ હતી, એવી 500 વર્ષ પછી કોઈને ખબર પડે તો એનાથી શું થશે, એના શું થશે? એટલે લખનારાએ પહેલા લખી લેવું જોઈએ, વિચારી લેવું જોઈએ કે હું શેના માટે લખી રહ્યો છું. હું ક્રાંતિ કરવા માટે લખી રહ્યો છું તો ક્રાંતિ આ નથી. મને નથી લાગતું કે આ સમયમાં ક્રાંતિ સાહિત્યથી આવે. પહેલા ક્યારે સાહિત્યથી ક્રાંતિ આવી છે? જે આવી છે એ પત્રકારિતાથી આવી છે, રાજનીતિજ્ઞોએ કરી છે, ચળવળકારી લોકો, એક્ટિવિસ્ટ લોકોએ કરી છે. કેટલા સાહિત્યકારો એમાંથી કરી છે? નીત સાહિત્ય. એટલે હું એમ માનું છું કે દલિતની વાત પણ, દલિત સમસ્યાની વાત પણ એવી ધારદાર રીતે થવી જોઈએ અને કલાની મર્યાદામાં થવી જોઈએ. આવું માનું છું. જી સાહેબ, આગળ માવજીભાઈ. જી, આપે વાત કરી કે આપે આશયપૂર્વક, હેતુપૂર્વક પણ લખ્યું, એટલે આપે અર્થ પ્રાપ્તિ અર્થે અને યશ પ્રાપ્તિ અર્થે પણ લખ્યું. અને બીજી બાજુ આમ મનને અંદરથી કઈક ઉમળકો થાય એવું પણ લખ્યું. અને પણ આની વચ્ચે સાહિત્યકાર આખરે તો સમાજમાંથી આવે છે અને એ સમાજને કંઈક ભાથું આપવું, કંઈક વિચારનું, કંઈક એની જવાબદારી ખરી કે કેમ. અને ખાસ કરીને જયારે આપણે ચોક્કસ વર્ગમાંથી આવતા હોઈએ, ભલે કદાચ આપણે એમાંથી અપવાદરૂપ નીકળી ગયા હોઈએ એ પરિસ્થિતિમાંથી કે આપણી બાદબાકી થઈ હોય, પણ જયારે મોટો વર્ગ એ આ પરિસ્થિતિમાં હોય ત્યારે સર્જકની કોઈ સામાજિક જવાબદારી બને છે કે એ પોતાના જે વંચિત ભાંડુઓ છે એના ઉત્કર્ષ માટે અથવા તો એના તરફ સંવેદનશીલતા સમાજની ઊભી થાય એના માટે સર્જક લખે. અને મારા આ છેલ્લા પ્રશ્ન પછી હું આ સંવાદ શ્રેણીના સૌ શ્રોતા મિત્રોને માટે આ મંચ ખુલ્લો મૂકીશ, કારણ કે એ મિત્રો પણ આમાં જોડાઈ શકે, પ્રશ્નો પૂછી શકે અને ચર્ચા કરી શકે. જી માવજીભાઈ. હા જી સર, હવે તમે જે કહ્યું છે કે સમાજના ઉત્કર્ષ માટે, તો લખવાથી કયો ઉત્કર્ષ થશે? અથવા તો હું માની લો કે 10-12 પુસ્તકો લખી ગયો અને હું આત્મસંતોષ લખું કે હા મેં કઈ લખ્યું, મેં મારું સમાજનો ઉદ્ધાર કર્યો અથવા તો એમાં કઈ યોગદાન આપ્યું. દરેક માણસની પોતાની એક એંગલ હોય છે જોવાનું. હું પાયાથી જોનારો માણસ છું કે તમે શરૂઆતથી આ કરો. અહીંયા અમારું જ્ઞાતિપત્ર નહોતું સાહેબ, આટલો મોટો સમાજ, તો મેં નક્કી કર્યું કે જ્ઞાતિપત્ર આવવું જોઈએ. કમ્યુનિકેશન ના સાધનો છે એ બદલાવ, એ ધીમે ધીમે, આ બહુ ધીમી પ્રોસેસ છે, બહુ ધીમી છે. હવે જવાબદારી સમાજની ખરી કે નહીં, સમાજ પ્રત્યે ખરી કે નહીં, તો લખવાથી જવાબદારી નથી હોતી. બીજી ઘણી બધી એવી બાબતો છે જે આપણે કરી શકીએ. મેં લખ્યું ન હોય પણ મારા બીજા છોકરાઓ ભણી શકે એના માટે મેં ઘણી કર્યું છે. હોસ્ટેલ્સ છે, પાયાની કેળવણીઓ છે, અત્યારે આમાં બીજી રીતે એકબીજાને કનેક્ટ કરવાની છે, એવી ઘણી પ્રવૃત્તિ કરી છે.
તો હું મારું છું કે હું જે સમજું છું એ મેં અનુભવ્યું છે એના માટેનો એક રસ્તો આ પણ છે. સાહિત્ય કૃતિ રચવાથી જ નથી થઈ શકવાનું. બીજું ઘણું બધું એવું છે જે આપણે કરી શકીએ છીએ. ખાસ કરીને જે શિક્ષણ ને અને જે ઉચ્ચ શિક્ષણ છે એના રસ્તાઓ ખુલવા, તો અમે અત્યારે આ જ પ્રવૃત્તિ કરીએ છીએ કે ઉચ્ચ શિક્ષણમાં જે ટેલેન્ટ જે છે એને એ અવરોધાય નહીં અથવા તો એને માર્ક મળે. હું આ રીતે એને જોઉં છું અને એ રીતે અમારી જવાબદારી નિભાવું છું, નહીં જ કેવળ સાહિત્ય કૃતિ રચવાથી. જી સાહેબ, એક વાત મારે વધારાની કહેવી છે કે મારે મારા સાહિત્ય વિશે કશું નથી કહેવું. એ કારણ કે હું સ્વભાવથી ખેડૂત છું અને ખેડૂતનો એક વિશ્વાસ હોય છે આસમાન અને ધરતી ઉપર, અને ત્રીજો વિશ્વાસ હોય છે સમય ઉપર. એક વરસાદ પડી જાય, આકાશ કોરો થઈ જાય, ખેડૂતો આવી આવે, છતાં એને અંદર હોય કે ચોક્કસ વરસાદ આવશે, ના આવે તો એના કિસ્મત. એટલે મને સમય ઉપર પૂરો વિશ્વાસ છે સાહેબ. મારું સાહિત્ય સર્જન મેં કોઈ હેતુપૂર્વક નથી કર્યું. જે મેં તમને કહી એ જરૂર છે અને એટલે જ ખુલ્લે એમ કહી હા કે આના કારણે આ નોવેલ મેં લખી છે. મેં કોઈ સંદેશો આપવા માટે નથી લખી અને એવું કોઈ મહાન કાર્ય કર્યું હોય એવું પણ હું માનતો નથી. દરેક માણસના વિચારોનો, એના આચરણોનો એનો એક ચોક્કસ ટુકડામાં પ્રભાવ પડતો હોય છે અને જેમ જેમ સમય જાય તેમ એ પ્રભાવ ઓસરતો આવે છે. બીજા પ્રકારની પ્રતિભાઓ આવે છે, લોકો એને ફોલો કરતા હોય છે, એને એની અસરમાં હોય છે. હું પ્રકૃતિને પૂજનારો માણસ છું. કોઈ બહુ આસ્થાળુ આમ કે મૂર્તિમાં કે કોઈ એ રીતે જે વિધિઓ છે એમાં બહુ હું માનતો નથી એમ નથી કહેતો. એ કોઈ એક દરેક માણસ એક ચોક્કસ એશિયામાં જન્મો એટલે કોઈ એક ધર્મ તમને વારસામાં મળે એ ફોલો કરવાનો, તો એ બધું કરું છું. ન મને કોઈ વિશેષ માને કે માન માને એવી કોઈ ખેવ ના છે. બસ આવ્યા છીએ, જે કંઈ કરવાનું છે જેટલું સરળતાથી થઈ શકે એટલું વધારે સારી રીતે કરી જઈએ, ચાલે જઈએ. આ જગતમાં જ્યાં સુધી માનવી છે ત્યાં સુધી હજારો વર્ષ પહેલા જે હતું સારું કે ખરાબ એ રહેશે. હજારો વર્ષ પછી પણ પહેલા હતું અને હજારો વર્ષ પછી પણ એ હશે જ્યાં સુધી માણસ હશે. જગતમાં સારપ એટલે ઈષ્ટ અને અનિષ્ટ એ બે શાશ્વત તત્વો છે, એ રહેવાના છે. બદલાશે કેવળ સ્વરૂપ, સ્થળ અને પરિસ્થિતિઓ અને અન્યાયનો વિરોધ કરવાના પ્રકારો. બાકી આ વસ્તુ જુદા જુદી રીતે રહેવાની છે. જી સર, આભાર. હા સાગઠિયા સાહેબ, હું આપને મંચ સાધ્યન સોંપીશ. માવજીભાઈ સાથે મૈત્રીપૂર્ણ અને પ્રમાણિક ચર્ચાઓ થઈ છે. આપણા આ ગ્રુપમાં, આ જૂથમાં જોડાયેલા મિત્રોને અનેક પ્રશ્નો હશે. આપણે એવું જરૂરી નથી કે સર્જક સાથે બધી વાતે બધા વાચકો સહમત થાય. માવજીભાઈ કે છે કે સર્જકનું લખાણ એ કેટલું ક્રાંતિ કરી શકે એવો એમણે એક એમની આશંકા છે. એક ભાવક તરીકે, એક વાચક તરીકે ની મારી શ્રદ્ધા એવી છે કે સર્જકથી મોટો બીજો કોઈ ક્રાંતિકારી નથી. એ સમાજ બદલાવનો એ ધોરણ છે અને એ સાયલન્ટ બદલાવ માટે એ પ્રયાસ કરતો હોય છે. અને આપણે છેલ્લે જે વાત કરી કે આખરે તો સર્જક માનવતા, માનવીય જેને કહેવાય, એ માનવીયનો મહિમા કરવો એ સર્જક ધર્મ હોય છે. તો આવી કંઈક વાતો આપણી ચર્ચામાંથી આજે જે કંઈક પ્રશ્નોત્તરી થઈ રહી છે એમાં હું પેલા પ્રશ્નોના પેલા ઢાંચાને નથી અનુસર્યો.
સર્જક જેમ જેમ વાત કરતા જાય એમ એમાંથી પ્રશ્નો ઉભા કર્યા છે. બાકી માવજીભાઈ આપને ક્યારે લખવાનું ગમે ને ક્યારે મૂડ આવે ને એવા બધા પ્રશ્નો તો ટાળ્યા છે. મૂળ મુદ્દે જ આપણે પહોંચ્યા. તો બસ પ્રાથમિક તરીકે મારી ભૂમિકાને હું અહીંયા વિરામ આપું છું અને સંચાલક સાગઠિયા સાહેબને વિનંતી કરું કે આગળ આ કાર્યક્રમને લઈ જાય. સાગઠિયા. સરસ. વસાવા સરે પ્રશ્નો પૂછ્યા અને મહેશ્વરી સરે સરસ મેના જવાબ પણ આપ્યા છે. ખુલ્લું મંચ જે છે એ આમ તો 8:35 જેટલો, એટલે આમ જુઓ તો 1.5 કલાક જેટલો સમય થઈ ગયો અને એ સમયને આપણે થોડાક હવે ચુસ્ત બંધનથી બાંધીએ, કારણ કે ક્યારેક 9:20 થઈ જાય, ક્યારેક 9:30 થઈ જાય છે અને એને કારણે જે છે એ આપણા સમયનું ચુસ્ત બંધન જે છે એ નથી રહેતું. પણ આજે કોઈ મિત્રને એવું ન લાગે કે અમને પ્રશ્ન પૂછવાની તક ન મળી, તો 8:35 જેટલો સમય થયો છે, 5 જ મિનિટ પૂરતો જે છે એ કોઈને પ્રશ્ન પૂછવો હોય તો જેથી કરીને શું છે કે એક સમયનું ચુસ્ત બંધન આપણે બધા સ્વીકારીએ. એટલે મને લાગે છે કે આપણે 2-4 વડીલ મિત્રોને પણ કોઈ પ્રશ્ન હોય તો પૂછે. એ વાત સેજ મૂકી દઉં અને પછી જે છે એ તરત હું જ આભાર કરીશ અને રોહિત સરને કે બીજા કોઈને પ્રશ્નો હોય તો પૂછી શકે, પણ સમયની મર્યાદા એક રાખજો. 5 મિનિટની અંદર જે છે જે પ્રશ્ન થઈ જાય અને 5 મિનિટમાં એ જવાબ આવી જાય. સાહિત્ય વિશે 2 સરસ મજાના સૂત્રો છે. હમણાં શરૂઆતમાં વસાવા સરે કીધું એ પણ મહત્વનો છે. અમે તો પ્રોફેસર છીએ એટલે અમે તો સાહિત્યના હેતુઓ એવો શબ્દ બોલાય ત્યારે પ્રતિભા, નિપુણતા અને અભ્યાસને જોઈએ, અને સાહિત્યના પ્રયોજન એવો શબ્દ જયારે કરીએ ત્યારે પ્રયોજન જે છે એ 6 છે. ભારતીય સાહિત્ય પરંપરાના અને પાશ્ચાત્ય સાહિત્ય પરંપરાના જે છે એ 8 જેટલા પ્રયોજનો છે. એ પણ અમારા મનમાં હાવ સ્પષ્ટ એ આવી જતા હોય છે. જ્યાં સુધી ભારતીય આપણી પરંપરા છે એમાં સાહિત્ય સર્જનની જયારે વાત આવે છે ત્યારે એના 6 પ્રયોજનો જે છે: અર્થ પ્રાપ્તિ, યશ પ્રાપ્તિ, અર્થ પ્રાપ્તિ, વ્યવહારનું જ્ઞાન, અનિષ્ટનું નિવારણ. અને એ અનિષ્ટનો જ ક્યાંક આપણે ભોગ બનતા હોય છે. એટલે તો મેઘાણીએ જે છે એ કવિતા લખવી પડી કે ધરતીને પટે પગલે પગલે મુઠ્ઠી ધાન વિના નાના બાળ મરે, અહોરાત કરોડ પ્રાણ ધનિકોને હાથ રમે, ત્યારે હાય રે હાય કવિતાને સંધ્યાને તારક તણાસેને ગીત ગમે. અને એ જ કવિ ફરી પાછો મેઘાણી એમ પણ કે છે કે હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કાળજુ કંપાવતી અમારી ભય કથાઓ. તો સમાજની ક્યાંક સમસ્યાઓ જે છે, અને એટલે માત્ર 2 જ સૂત્ર આપું છું. એક એ છે કે સાહિત્ય એ સમાજનું દર્પણ છે, સાહિત્યનું દર્પણ છે. અને બીજો મુદ્દો એની સાથે જોડાયેલો છે, સાહિત્ય એ આપણા જ સમાજની સમીક્ષા છે. એટલે આપે જે વાત કરી, આપણે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક અધ્યાપક મિત્રએ, સંસ્કૃતના અધ્યાપકે રોહિત સર એવું કામ કર્યું છે કે ઉત્તર ભારતના લોકોની સાથે જયારે વાત કહેવામાં આવે છે ત્યારે એને દેવ સાથે સરખાવવામાં આવે છે, અને દક્ષિણ ભારતના જયારે મૂળ નિવાસીઓની વાત આવે છે ત્યારે એને દાનવ સાથે સરખાવવામાં આવે છે. આપણે ક્યારેક એવું પણ બને છે કે 3 દેવતાઓની જયારે વાત કરવામાં આવે છે ત્યારે સાત્વિકતાનો દેવતા, રાજસિકતાનો દેવતા અને તામસિકતાનો દેવતા, અને તામસિકતાનો દેવતાની જયારે વાત આવે છે ત્યારે એ આપણા શિરે ચુકાવી માંડીને મૂકી દેવામાં આવે છે. ત્યારે ઘણા બધા પ્રશ્નો છે જે છે એ શિક્ષણ જે છે એ મને લાગે છે કે આપણી ત્રીજી આંખ છે. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સૂત્ર આપ્યું છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, ક્યાંક આપણે આવો ખુલ્લો પ્રશ્ન કે વિરોધનો સવાલ નથી, પણ બીજા વિકલ્પ શોધવાની વાત તો સાહિત્યમાં ક્યાંક ને ક્યાંક આવી જતી હોય છે. વધારે લાંબી વાત ન કરતા જે છે એ રોહિત સર બહુ ઉતાવળા થઈ રહ્યા મને એવું લાગે છે. તો એક બે પ્રશ્નો જે છે એ, અને 5 જ મિનિટ પૂરતી જે છે આપણી વાત રાખીશું અને પછી હું આભાર કરીશ. 9:45 આપણે આપણો પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ જે છે એ આજની સંવાદ શ્રેણીનો કાર્યક્રમ પૂરો કરીશું. કોઈને પ્રશ્ન પૂછવા હોય તો મહેશ્વરી સરને પ્રશ્ન પૂછી શકે છે. રોહિત સર. સરસ સંવાદ રહ્યો અને માવજીભાઈની નિખાલસતા છે કે એમણે પોતાના સર્જન વિશે ખુલીને વાત કરી. જરૂરી નથી કે તમામ સર્જકો અને ભાવકો જે ઈચ્છે એ પ્રમાણે જ લખે. જેમ એમને કહ્યું એમ કે ભાઈ ચિત્રલેખાને જેવા જોઈતા હતા એવા સર્જક
એમણે શોધ્યા અને એમને મળ્યા, એટલે સ્વાભાવિક છે. પણ વાત નીકળી જ છે તો હું એક મુદ્દો ખાસ કરીને સંવાદ આપની સાથે જ કરવા જરૂર ઈચ્છા રાખીશ, કારણ કે આ એક તક છે અને ફરી પાછા આપણે ક્યારેય આભાસી રીતે પણ ન મળી શકીએ એમ પણ બને. સાહેબ, મારે એક વાત એ જાણવી છે કે આપ 12 વર્ષની ઉંમરના થયા હશો ત્યારે બહુ મોટી ઘટના બની, અને એ પણ ડિસેમ્બરમાં જ બની, 6 ડિસેમ્બર બાબા સાહેબનો પરિનિર્વાણ દિવસ. તો ક્યાંક એના કંપનો તમારે ત્યાં સુધી પહોંચ્યા એવા તમને કોઈ સમાચાર તમે જાણ્યા કે ભાઈ આવું થયું છે? સ્કૂલમાં એવી કોઈ જાણકારી મળી? એક. અને બીજી વાત એ છે કે આંબેડકરી વિચારધારા છે, આ મુવમેન્ટ છે, અને એ એક ચોક્કસ વિચાર લઈને આ સમાજને એક નવી દિશા આપવા માટે ચાલી રહી છે. તો એના સંપર્કમાં આપ આવ્યા હોય અને ક્યારે આવ્યા, એવું મારે જાણવું છે. સર, મારો એક સ્વભાવ રહ્યો છે, હું ક્યારે કોઈ જે ચોક્કસ હેતુઓસર જે સંસ્થાઓ બનતી હોય ને એનો સભ્ય નથી થતો. પણ મને બરોબર યાદ છે કે હું 75 કે 76 અમારા એક સાહેબ હતા, બ્રાહ્મણ હતા. ઈ છે ને આંબેડકર નહોતા બોલતા, આંબેડકર બોલતા, અને ઈ આમ ઊંચા અને ભરાવદાર હતા, અને જે વાત કરે તો મને એમ થયું કે આંબેડકર છે કોણ? મને ગામડામાં પુસ્તકો કેવા મળે, હાઈસ્કૂલમાં પહોંચે ને ત્યારે ધીમે ધીમે પછી ખબર પડી કે ડોક્ટર આંબેડકર એટલે આ. અને પછી એમના વિશે વાંચ્યું. હવે તો એમના જૂના મોટા ભાગના વિડીયોઝ જોઈ લીધા છે. કંપનો જરૂરી નથી કે આપણે 24 કલાક લઈને ફરીએ, કે દરેક ઠેકાણે બતાવીએ કે હું આ કરી રહ્યો છું. કેટલીક વસ્તુ આપણી અંદર પણ ચાલતી હોય છે, એ બતાવવાની ન હોય, એને ટોળું ભેગું કરીને કહેવાની ન હોય. એ એક રીત છે એમ બનાવવાની, ગ્રુપ બનાવવાની, ગ્રુપ દ્વારા પ્રવૃત્તિઓ કરવાની. પણ કેટલીક વસ્તુઓ ઇન્ડિવિડ્યુઅલ ચાલતી હોય છે સર, અને એ મારી કેટલીક રીતો છે એ હું એકલે હાથે ચલાવું છું. ડોક્ટર આંબેડકર એ યુગ પુરુષ હતા, અને આવા માણસો અમુક 100 સદીઓ પછી જન્મતા હોય છે. આ પણ એક સમયનો તકાજો છે, સમયે બદલાવ કરવાનો હતો, અને આ આવ્યા. એ જો પાછી વાત ત્યાં જ આવી જાય છે કે જો એ રાજનીતિમાં ન ગયા હોત તો કોઈક યુનિવર્સિટીના પ્રોફેસર અથવા તો કુલપતિઓ, ચાલો સપોર્ટ કોણ કરે? રાજનીતિ કરે. અને એને એમ કહ્યું કે રાજનીતિમાં ગયા વગર અમુક વસ્તુ શક્ય નથી. તો કેટલાક બદલાવ આવે છે એ રાજનીતિ આવે છે. હા, આપણે જઈએ, જરૂર નથી કે આપણે બધા કૂદી પડીએ અંદર કે કોઈ પક્ષની સભ્ય બની જઈએ, પણ આપણી વિચારધારાઓ દરેક વખતે ખુલ્લી ન કરવાની હોય. હું ઝંડો ઉપાડી ફરનાર માણસ નથી, અને મને કોઈ ઝંડો કોઈ પણ મારા હાથમાં હોય ક્યારે નહીં છે. ઝંડા મારી અંદર છે, કયા છે એ હું જાણું છું, હું કોઈને કહેતો નથી. આ લેખક તરીકે પણ અને માવજી મહેસર તરીકે, એક નાગરિક તરીકે પણ. જી સર, ખૂબ સરસ. અને આજનો આ સંવાદ ખરેખર સરસ રહ્યો. નિખળસપૂર્વક આપણી બધી વાતો માણી. સમ્યક સર્જક સંવાદ શ્રેણીનો આ 22મો મણકો પારગી સર, રોહિત સર, વસાવા સર આજે મને આ એક સંચાલનની જવાબદારી આપી. મેં મારી રીતે નિભાવવાનો પ્રયાસ કર્યો છે. અનેક વડીલ મિત્રોથી માંડીને, અધ્યાપક મિત્રોથી માંડી, વિદ્યાર્થી મિત્રોથી માંડી, પત્રકારોથી માંડીને, અભ્યાસીઓથી માંડીને, વિવેચકોથી માંડીને, બીજા પણ અનેક સર્જકો ભાઈઓ અને બહેનો આ આપના સાક્ષાત્કાર સાથે એના પણ સાક્ષી બન્યા છે.
અને પારગી સાહેબ કાલ પરમ દિવસે આપણો આખો કાર્યક્રમ જે છે, આ સંવાદ જે છે એને યુટ્યુબ ઉપર મૂકી દેશે સર. અને અને એ રીતે જુઓ તો જે પ્રત્યક્ષ અને હવે પછી પરોક્ષ રીતે પણ જે આ શ્રેણીને માણશે એ સૌનો આભાર માનું છું. અને પારગી સાહેબ, વસાવા સર, રોહિત સર, આજની સંચાલનની જવાબદારી મને આપી એ ત્રણેય મિત્રોનો પણ આભાર, અને સહભાગી થનાર સૌ મિત્રોનો આભાર, અને વિશેષ આભાર માવજી સર આપનો, મહેશ્વરી સર આપનો. કચ્છમાંથી આપ પહેલા આવો છો, અત્યાર સુધીના 21 જે છે એ જુદા જુદા પ્રાંતમાંથી આવેલા, જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા. આપણી સાથે સંવાદ કરવાનો આનંદ આવ્યો છે, ઘણું બધું જાણવા મળ્યું છે. અને એ રીતે પણ આ રીતે આપણો સાક્ષાત્કાર એ અમારા માટે એક આનંદની ક્ષણ બની રહી. ફરી પાછો પુનઃ સૌનો આભાર.